क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. શેર બજારના આજના જે વાઇલ્ડ સ્વિંગ્સ છે બંને તરફના, તેજી મંદી બંને તરફના, અને જે રિકવરી આવી છે તે બધા જ સંકેતો પર આપણે નજર કરીશું ક્લોઝિંગ કેપિટલમાં. આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. સતત 9મા દિવસે ભારતીય માર્કેટ્સમાં ઘટાડા સાથે કારોબાર, પરંતુ ન્યૂનતમ સ્તરોથી નિફ્ટી અને માર્કેટમાં આવી સારી રિકવરી. ફાર્માને છોડતા અન્ય તમામ સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 48,800ની નજીક. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કેનરા બેંકમાં 2% સુધીનો ઘટાડો. સતત છઠ્ઠા દિવસે રિવર્સ ગિયરમાં ઓટો શેર. M&M 4.5% તૂટી. નિફ્ટીનો ટોપ લૂઝર. ટીવીએસ મોટર્સ અને હીરો મોટોકોર્પમાં ઘટાડા સાથે કારોબાર. મિડ કેપ અને સ્મોલ કેપ શેર 8.5 મહિનાના તળિયે. પીબી ફિનટેક અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ એફએન્ડોના ટોપ લૂઝર. તાનલા અને આરવીએનએલ 4% વધુ તૂટ્યા. દબાણમાં સરકારી શેર. બીઈએલ નિફ્ટીનો ટોપ લૂઝર. ગેલ, બીપીસીએલ, ભેલમાં 1% થી 4% સુધીનો ઘટાડો. અન્ય પીએસયુમાં પણ ભારે વેચવાલી. આવો આપણે સીધા લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત થઈ બહુ ભારે ઘટાડા સાથે. એકદમ હેવી વેઇટ વેચવાલી આવી હતી. આ વેચવાલી જે છે તે એટલી વધારે હતી કે આપણને એમ જ થતું હતું કે ભાઈ શરૂઆતમાં જ આટલી તીવ્રતાથી વેચવાલી આવી છે તો આગળ શું થશે. અને થયું પણ એ જ રીતે. એ ઘટાડો જે છે તે ઓલમોસ્ટ અડધા-પોણા કલાક સુધી અટક્યો હતો અને ત્યારબાદ ત્યાંથી પછી રિકવરી આવવાની શરૂઆત થઈ, જેમાં નિફ્ટીએ ડેઝ લો બનાવ્યા હતા 22,725. આવો હું તમને ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીના સેટઅપ પર નજર કરાવી દઉં તો ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે આજના જે ન્યૂનતમ સ્તરો બન્યા છે તેના પર એક વખત નજર કરો. તમે ફરી એકવાર સ્વિંગ લો બનાવી દીધા છે, જે આ દિવસ અને અહીંયા જાન્યુઆરીમાં આ દિવસ. આ ત્રણેય જે આપણા લો બનેલા હતા, જે ન્યૂનતમ સ્તરો બનેલા હતા, તેનાથી પણ નીચે તમને આજે એક વખત લેવલ બતાવ્યું 22,725. આ આજના ડેઝ લો છે. ત્યાંથી તમે રિકવર થયા. બહુ સરસ રિકવરીને કારણે ઉપર તમને 959ના હાઈ બનતા અહીંયા જોવા મળ્યા. તો આ પણ લેવલ લઈને આવીએ 959. થયું શું છે, હવે આ જે કંઈ પણ રિકવરી આવી આજના દિવસે તેને પ્યોરલી શોર્ટ કવરિંગ કહેવું જોઈએ. હું તમને આનું લોજિક આગળ આપીશ કઈ રીતે, પરંતુ આને ક્લિયર કટ શોર્ટ કવરિંગ કહેવામાં આવે છે. એટલા માટે કારણ કે જે લોકો શોર્ટમાં ઊભા હોય તેમને માર્કેટમાં એટલી બધી વેચવાલી કરી લીધી હોય કે પછી એવું લાગે કે હવે અહીંયાથી ખાસ મૂવ થોડી તેજી તરફની આવવી જોઈએ, અને જરા પણ જો તેજી આવી જાય તો એમનો કોન્ફિડન્સ ડગમગી જાય. એટલે તે લોકો શું કરે, શોર્ટ જે છે તેને કાપી લે. હવે આ જે શોર્ટ પોઝિશન્સ કાપે તેને શોર્ટ કવરિંગ કહેવામાં આવે છે, અને એ જ બેઝિકલી આજે થયું. એટલે તમે 959 સુધી ગયા. આઈડિયલી તો 23,000 સુધી જોઈતું હતું, પણ હજુ પણ થોડો સમય બાકી છે. ત્યારે 900 આસપાસ કારોબાર છે. 100.23,000 કંઈ બહુ મોટી વાત નથી નિફ્ટી માટે પર્ટિક્યુલરલી. તો આવી સ્થિતિમાં બહુ જ સરસ મૂવ તમને આજના દિવસે આવતી જોવા મળી. જરા 15 મિનિટના ચાર્ટ પર નજર કરો. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે બહુ સરસ તેજી જે છે તે તમને ડેઝ લો પર દિવસની શરૂઆત થઈ. જેમ મેં કહ્યું તેમ દિવસના ન્યૂનતમ સ્તરો અહીંયા જ બની ગયા હતા, અને ત્યારબાદ તમને જે છે તે તેજીની ચાલ આવવાની શરૂઆત થઈ. અહીંયાથી બેઝિકલી જે છે તે મંદી આવી ગઈ હતી. એક વખત જે છે તે મંદી આવ્યા બાદ તમને સરસ આ જે બે કેન્ડલ છે તેમાં તેજી આવતી જોવા મળી. અગેન ફરી એકવાર ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, પણ પછી તરત જ ખરીદદારી આવી જતી હતી. જેવી વેચવાલી આવે તુરંત જ ખરીદદારી, અગેન વેચવાલી, અગેન બહુ જ સરસ ખરીદદારી આ જે કેન્ડલ બની તે ઓલમોસ્ટ 1 વાગ્યા આસપાસ. સો આજે બંને તરફી કારોબાર જોવા મળ્યા. એવું નથી કે માત્ર તેજી જ હતી. ઉપરના સ્તરો પર જુઓ, અહીંયાથી તમને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું. લગભગ એ 22,900 આસપાસનું લેવલ હતું કે જ્યાંથી વારંવાર રિજેક્શન પણ આવતું હતું. તેવી રીતે અહીંયા પણ તમે જુઓ 22,900 ઉપર તમે 959ના હાઈ
આ લેવલને પાસે બનાવ્યા, રાઈટ. 959થી ફરી સેલિંગ આવ્યું. અત્યારે પણ તમે જુઓ 900 આસપાસ જ કારોબાર નિફ્ટી કરી રહ્યું છે. એટલે તમે પરિસ્થિતિને અહીંયા જુઓ છો. કેન્ડલ જે વધારે ડેવલપ થઈ છે તે એવું જ બતાવે છે કે નાનકડી રેન્જમાં તમને કારોબાર જોવા મળી રહ્યા છે. એક મહિનાના ચાર્ટ પર નજર કરી લઈએ. કોઈ લગભગ પરિવર્તન નથી. સવારે જે આપણે વાત કરી હતી તે જ પ્રમાણેની કેન્ડલ તમારી હજુ પણ ખરાબ છે. મંથલી કેન્ડલ તો એવું જ કહે છે કે પરિસ્થિતિ ખરાબ છે. બસ અહીંયા જે આ ડબલ બોટમ માટેની પ્રોસેસ થઈ રહી છે, કોશિશ થઈ રહી છે, જ્યાં સુધી હવે 22,800 તમે નથી પહોંચતા. મેં આજે સવારે પણ કહ્યું હતું કે 22,800ને નીચે જ નવી મંદી કરવી જોઈએ. તેને નીચે એકચ્યુઅલી બંધ આવી જાય તો તમને નવી મંદી માટેની જગ્યા બને છે. નહીં તો પછી તેજી માટે થઈને હવે તમારા માટે મેઇન લેવલ જે છે એ 23,100 થોડું દૂર થાય છે. પણ હા, પ્રેક્ટિકલી આ જગ્યા બનતી જોવા મળે છે. હજુ પણ આજના ઇન્ટ્રાડેમાં 23,000 આવવાનું બાકી છે. એટલે જ્યાં સુધી આ રેન્જમાંથી કોઈ બહાર નથી નીકળતા તમે ત્યાં સુધી થોડું અવોઇડ નો વ્યૂ પોઝિશનલી, આ પોઝિશનલી વાત છે, ઇન્ટ્રાડે નથી, પોઝિશનલી વાત છે કે જેના માટે થઈને તમે આ પરિસ્થિતિ ધ્યાન પર રાખો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. જે શોર્ટ કવરિંગની વાત આપણે કરીને, એ શોર્ટ કવરિંગ કઈ રીતે થાય છે, તેમાં શું અસર પડતી હોય છે, તે બધા જ સંકેતો પર નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આજે સવારે મેં તમને જણાવ્યું હતું 23,300ના કોલ લગભગ જે છે તે આજે સવારે આપણે 80 લાખ આસપાસ જોયેલા હતા. 80 લાખમાંથી અત્યારે જ તમારા સ્ક્રીન પર તમે જુઓ છો લગભગ 70 લાખ થઈ ગયા છે. એટલે કે 10 લાખ આસપાસની પોઝિશન 23,300ના કોલમાં કપાઈ ગઈ. આ તરફ તમે જુઓ 23,000, ત્યાં ચેલેન્જ છે. 23,100માં ચેલેન્જ છે 50 લાખને ઉપર. અહીંયા થોડા કોલ વધ્યા છે 23,200માં, પણ સ્વિંગ જે છે તે જબરદસ્ત આવ્યા. સારી વાત એ રહી કે તમને આજના દિવસે પુટમાં સારા સપોર્ટ અહીંયા આવતા જોવા મળ્યા 22,500 પર. હવે લગભગ અહીંયા 80 લાખ આસપાસનો ઓવાઈ થઈ ચૂક્યો છે. આ તરફ 22,800, આજે ફરી એકવાર 800ને નીચેથી સપોર્ટ આવ્યા છે. એટલે અહીંયા પણ પુટના રાઇટિંગમાં કોન્ફિડન્સ વધી ગયું. એટલે બધી જ ફાઇટ આવીને 22,900 પર ઊભી રહે છે. અને અત્યારે પણ તમે જુઓ તો એ જ 22,900 પર ફાઇટ ચાલી રહી છે. 23,000 ઉપર જવામાં થોડું હર્ડલ હજુ પણ જોવા મળી રહ્યું છે. પણ મેઇન જે આજે આ 23,300ના કોલ રાઇટર્સ હતા ને, તેમણે પોઝિશન કાપી છે, તેની અસર આવી છે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમને જોવા મળશે પોઝિશન્સ જે છે તે સૌથી વધુ આજે પુટની તરફ તમને આવતી જોવા મળેલી છે. જુઓ, સૌથી વધારે આ તરફ મેં જે 23,300ના કોલની એક્ઝિટ કહી તે અહીંયા હાઇલાઇટ થાય છે. આમની એક્ઝિટને કારણે અને સાથે સાથે આ બધા જ જગ્યાઓ પર, બીજી જગ્યાઓ પર એમણે પોઝિશન શિફ્ટ કરી છે. તેના કારણે થઈને પણ એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. અને આ તરફ 22,800 તમે જુઓ કે જ્યાં પરિસ્થિતિ સારી છે, 22,700 આ બધા જ સપોર્ટ આવી ચૂક્યા છે, જેના કારણે થઈને પણ ભારતીય માર્કેટ્સમાં થોડો કોન્ફિડન્સ આવ્યો. હા, 23,400, 23,300ને બદલે 400 પર બેઝ થોડો શિફ્ટ થઈ ગયો છે. એટલે ભરોસો જે છે તે હવે થોડો ત્યાં ઓછો થયો રોકાણકારોનો, અને એટલા માટે થઈને પરિસ્થિતિ આ પ્રમાણે તમે જોઈ. તો નિફ્ટીમાં ન્યૂનતમ સર્વોથી સારા સપોર્ટ આવી જરૂર રહ્યા છે, પણ એક નાનકડા હર્ડલને નજીક છો તમે, અને તે 23,000 થાય છે. 23,100, 23,350 આપણા જૂના લેવલ્સ છે જ કે જેને ટેસ્ટ કરવાની કોશિશ હવે માર્કેટ્સ કરશે કે નહીં તે આપણે જોવાનું છે. એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર પણ નજર કરી લઈએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ, બંને તરફના સ્વિંગ્સ બતાવી રહ્યા છે, જેમાં પર્ટિક્યુલરલી રસપ્રદ જગ્યા પર બેંક નિફ્ટી છે. આવો જરા નજર કરીએ બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર. આજે બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ આવતું જોવા મળ્યું જ્યારે 49,000ને ઉપર બેંક નિફ્ટી નીકળ્યો. પણ પહેલા દિવસની શરૂઆત તો ઓબ્વિયસલી ઘટાડા સાથે જ થઈ. ઘટાડાને કારણે તમારું જે 48,300-350ના લેવલ્સની પહેલાં જ સપોર્ટ લઈ લીધા ફરી એકવાર. બેંક નિફ્ટીનો આજનો લો 48,525 બન્યો છે, જે એક વખત પહેલાં તો સ્ક્રીન પર 525 આપણે લઈને આવીએ. 525ના સપોર્ટ બાદ બેંક નિફ્ટીએ શું કર્યું? એક શાર્પ અપમૂવ બતાવી, જેમાં તમે 49,000 તો નીકળ્યા, 49,225 સુધી ગયા. બહુ જ સરસ તેજી તમને આજના દિવસે અહીંયા આવતી જોવા મળી, ઓલમોસ્ટ 750 પોઈન્ટ્સ આસપાસની. પછી તમે ફરી એકવાર ત્યાંથી નીચે આવ્યા. અત્યારે જે છે તે 49,100 સાચવવાનો પ્રયત્ન. એટલે આજનો ક્લોઝ તમને ફરી એકવાર 49K ઉપર મળી જાય છે, 49,000ને ઉપર મળી જાય છે. તો ફરી 49,500નું જે આ હર્ડલ છે, જે તમે 1, 2, 3, 4 દિવસ તો જોયેલું છે, ફરી એકવાર તમે આવતીકાલે પછી એ લેવલને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશો જો આવું કંઈ થાય છે તો. એટલે આપણા સૌ કોઈની નજર જે છે તે ત્યાં જોવી જોઈએ કે આ લેવલ જે છે તેને ટેકઆઉટ ઉપરના સ્તરો પર તમે કરી શકો છો કે નહીં. ભારતીય માર્કેટ્સમાં આજે નો ડાઉટ તેજી આવી છે, પણ મૂડ સેન્ટિમેન્ટ તો હજુ પણ નકારાત્મક જ છે.
કોઈ જ સપોર્ટ લેવામાં આવ્યા નથી સો ફાર, અને એટલા માટે આ 48,525 આજના જે લો છે એને ટેમ્પરરીલી તમે એક જેને કહેવાય ને કે સપોર્ટ ગણીને એક વખત તેજી માટે વિચારી જરૂર શકો, પણ જોખમ તો છે જ. એટલે આવી સ્થિતિમાં હજુ પણ લોંગ લઈને જવા માટે થઈને અત્યારે ફિલહાલ થોડા વિચાર જરૂર કરવા જોઈએ. 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને સમજો તમે. જે નિફ્ટીની મૂવ આવી તેવી રીતે બેંક નિફ્ટીમાં કેટલી જબરદસ્ત મૂવ આવતી જોવા મળી. તો બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર નજર કરીશું, જેમાં તમને જોવા મળશે ન્યૂનતમ સ્તરો પર ખુલ્યા તમે મોટો ઘટાડો આવ્યો. મોટા ઘટાડા બાદ તમને જે છે તે તેજી આવતી જોવા મળી હતી, અને ત્યારબાદ જે છે તે તમને સપોર્ટ લઈને ઉપર આવતા જોવા મળ્યા હતા. અહીંયા પણ બંને તરફના ટ્રેન્ડ જરૂર હતા. સો બેંક નિફ્ટીના આપણે 15 મિનિટના ચાર્ટ અને 1 મહિનાના ચાર્ટ પર નજર કરી લઈશું, કે જેમાં બધામાં તમને સેટઅપ જે છે તે આગળ માટેના ક્લિયર થતા જોવા મળે. સો પહેલાં તમે 15 મિનિટના ચાર્ટ પર નજર કરો. હવે જેમ મેં કહ્યું તેમ ખુલ્યા ત્યારબાદ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો, પણ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન મોટા ઘટાડાના નહોતા, એટલે રિકવરીની કોશિશ થઈ. અહીંયા વેચવાલી થોડી વધારે ઇન્ટેન્સિફાઈડ હતી, અને એ જ રીતે ફરી એકવાર રિકવરી પણ આવી, તો પણ એટલી સરસ જે આવતી જોવા મળી. જે 4 કેન્ડલમાં ઘટાડો હતો એ 2 કેન્ડલમાં માત્ર રિકવર થયો. ત્યારબાદ તમે ફરી એકવાર વેચવાલી જોઈએ, એટલે અહીંયા પણ બંને તરફના ટ્રેન્ડ સેન્ટિમેન્ટ્સ તમને બનતા જોવા મળેલા હતા, અને પછી એ જે વેચવાલી છે તે ફરી એકવાર ખરીદદારીમાં પરિણમી. અહીંયા જે આ 2 કેન્ડલ બની તેણે બહુ જબરદસ્ત ગેઇન્સ જે છે તે તમને બતાવ્યા હતા. તો અલ્ટિમેટલી જે છે તે તમારી રેન્જ જે છે તે આ રીતે ખાસ બનતી જોવા મળી રહી છે. હવે જે ડેઝ હાઈ તમારા અહીંયા બની ગયા હતા, લેવલ તમે જુઓ છો તે 49,225ના, ત્યાંથી પછી ફરી એકવાર જો રિકવરી માટેનો પ્રયત્ન નથી થયો, ફરી તમે અત્યારે પણ જુઓ તો 49,200 49,100 ને નજીક જ કારોબાર તમને જોવા મળી રહ્યો છે. 1 મહિનાના ચાર્ટ પર પણ નજર કરી લઈએ. અહીંયા પણ સવારની આપણી જે ડિસ્કશન છે તેમાં લગભગ કોઈ પરિવર્તન નથી. 1 મહિનાના ચાર્ટ તમે ત્યારે જુઓ જ્યારે તમારું પોઝિશનલ વ્યૂ હોય, તો પોઝિશનલી તો હજુ પણ તમે મંદીમાં જ છો, એટલે સેલ ઓન રાઇઝની જ પરિસ્થિતિ બને. સેલ ઓન રાઇઝ ક્યારે થાય? તમે ઓલમોસ્ટ જે છે તે આ લેવલ પાસે આવી જાઓ તો, અને તે છે 50,000. એટલે એકચ્યુઅલી હજુ પણ તમારા માટે વેચવાની જગ્યા તો 50,000 આસપાસ બને, ત્યાં સુધી રિસ્ક રિવોર્ડ બનતા નથી. એટલે કોઈ રિકવરી આવે તો પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની શકે છે. બાકી હવે મેઇન સપોર્ટ એરિયા તમારા અહીંયાથી જે છે તે 48,276ના થાય છે. એટલે આવી સ્થિતિમાં આ જ લેવલ છે કે જેને કદાચ આજે સાચવવાનો પૂરતો પ્રયત્ન બેંક નિફ્ટીએ કર્યો છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન ફાઇટ જે છે તે 49,000 પર ચાલી રહી છે. કોલ અને પુટ બંને વચ્ચેની અહીંયા ફાઇટ તમને જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 15 લાખ તમે જુઓ છો કે કોલ છે અહીંયાથી ખાસ 15 લાખ કોલ છે, અને સામે લગભગ 11 લાખ કોલ છે, અને 15 લાખ પુટ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ તમારા મેઇન સપોર્ટ એરિયા તમારા 48,000 પર આવતા જોવા મળી રહ્યા છે, તે તમે ખાસ ધ્યાન રાખો. આ તરફ તમે જુઓ 49,000 અને ત્યારબાદ 50,000 છે, કે જે પણ બહુ ક્રુશિયલ સ્ટેજ પર આવીને ઊભું રહેતું જોવા મળે છે. સો 50,000 અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે. મેં જેમ તમને કહ્યું કે 50,000થી તમે નવી વેચવાલી કરી શકો. હાલની સ્થિતિમાં રિસ્ક રિવોર્ડ એટલા ફેવરેબલ નથી. ચેન્જ બતાવો. આજે શું થયું છે તે જોઈ લઈએ. આજે જે છે તે તમે જુઓ છો તે પ્રમાણે કોલની ફોરવર્ડ પુટ અને કોલ બંનેની એક્ઝિટ છે. યાદ રાખો કે અહીંયા મંથલી એક્સપાયરી છે. આવી સ્થિતિમાં પુટમાં સપોર્ટ સારા આવ્યા આજે. ધીરે ધીરે જેમ જેમ તમે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો, તેમ તેમ તમને ઓઆઈના કોન્ફિડન્સ પણ વધતા જઈ રહ્યા છે. 48,800માં સમહાવ આજના દિવસે સૌથી વધુ પુટ એડિશન થતા જોવા મળ્યા. 49,000માં કોલનું એડિશન છે, પણ 49,000ને ઉપર જો બંધ મળી જશે તો આ બધા જ કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ પણ ધીરે ધીરે ડગમગાઈ શકે છે. 49,400 49,600 આ બધાની અંદર, ઇવન તમે 500ની અંદર જુઓ, એક્શન તમને ભરપૂર આજના દિવસે રહેતું જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ, જેમાં પુટમાં વધારે એડિશન છે, કોલમાં સેગ્રેગેટેડ દૂરના કોલની અંદર જે છે તે વધારે કોન્ફિડન્સ 50,000 અને 49,000 બંનેમાં કોલમાં તમને એડિશન આવતું જોવા મળ્યું છે. તો આપણે વાત કરી તેમ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં રિકવરી તો સારી આવી છે, પણ અગેઇન ટકીએ છીએ કે નહીં, અને મિડ કેપ સ્મોલ કેપની પર્ટિક્યુલરલી સ્થિતિ શું રહેશે તે સમજવું ખાસ જરૂરી બને છે. આપણી સાથે એક્સપર્ટ જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. વારંવાર કોશિશ થઈ રહી છે 22,900 ઉપર ફરી એકવાર નીકળવા માટેની કોશિશ અત્યારે ફિલહાલ જે છે તે માર્કેટ્સ કરતાં તમને જોવા મળી રહ્યા છે. તો સૌથી પહેલી તો નજર તમારી ત્યાં જોવી જોઈએ કે હવે અહીંયાથી ઉપર તમે ટકો છો કે નહીં, અને ત્યારબાદ તમને વધારે ક્લેરિટી જે છે તે આવતી જોવા મળશે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી નજર કરો, લીલા નિશાનમાં છે, અને લીલા નિશાનમાં જ ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. મંથલી એક્સપાયરી, પણ આ મંથલી એક્સપાયરી માટે થઈને જે એક્શન બની રહ્યું છે તે ખૂબ જ રસપ્રદ છે.
એટલે હવે તમારા સૌ કોઈની નજરે જોવી જોઈએ કે આજે 49,000 કે 49,100 ઉપરનો બંધ મળી જાય. કેમ કે શુક્રવારનો બંધ કેટલો હતો? 49,099. એટલે 49,000 ઉપર બંધ આપવામાં કોઈ લગભગ ટેન્શન ના જોવું જોઈએ બેંક નિફ્ટીને. ઇનફેક્ટ 49,100 ઉપરનો બંધ જોઈએ તો ગ્રીન ઝોનમાં બંધ થાય. નિફ્ટીનો ક્લોઝ 938નો હતો શુક્રવારે. એટલે આજે આ જે છે તે ક્લોઝ 938 ઉપર આવે તો ગ્રીન ઝોનમાં તમારી કેન્ડલ કંઈક મજબૂતી તરફની થાય, નહીં તો પછી અહીંયા પણ પ્રોબ્લેમ્સ ફરી એકવાર યથાવત રહેતા જોવા મળી શકે છે. સેક્ટર સ્પેસિફિક એક વખત નજર કરી લઈએ આજે ક્યાં શું પરિસ્થિતિ છે. તો મીડિયા સેક્ટર છે કે જેમાં આજના દિવસે સૌથી વધુ પિટાઈ થતી જોવા મળી. ઓટો સેક્ટર છે જેમાં પણ વેચવાલી જોવા મળી. પછી આઈટી છે કે જેમાં પણ વેચવાલી જોવા મળી છે. કન્ઝમ્પશન, એફએમસીજી, ખરીદદારી ક્યાં આવી? હેલ્થકેર, ફાર્મા, આજે એ જ બધા બચાવવા આવી ગયા હતા. માર્કેટને દવાની જરૂર હતી અને દવા અહીંયાથી ખાસ મળી છે. આ સિવાય સીપીએસઈ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આ બધાની અંદર પણ તેજી તરફી એક્શન તમને બનતું જોવા મળ્યું. સો ન્યૂનતમ સ્તરોથી અહીંયાથી ખાસ તેજીનું એક્શન તમને આ બધા જ સ્ટોક્સમાં બનતું જોવા મળ્યું હતું. એક વખત જરા નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર, તો તમને જોવા મળશે આજના દિવસે જેમ આપણે વાત કરી શરૂઆતમાં તે જ બધા જ સ્ટોક્સ છે કે જે ખાસ હાઇલાઇટ થતા જોવા મળેલા હતા. જેમાં સૌથી પહેલાં તો પાવરગ્રીડ 2.5% મજબૂતી. અદાણી એન્ટરપ્રાઇઝમાં જે બહુ મોટી તેજી આવી છે, 2% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી. ઇન્ડસઇન્ડ બેંકની અંદર 2%ની તેજી જોવા મળી. શ્રીરામ ફાઇનાન્સ છે, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઇન્ડિયા, આટલા સ્ટોક્સ છે કે જે બહુ સરસ તેજીમાં હતા. અને વેચવાલીમાં ઓટો સ્ટોક્સની હેડલાઇનમાં મેં તમને વાત કરી તેમ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4% વેચવાલી છે. સ્ટોકની અંદર બહુ મોટો ઘટાડો જે છે તે આવતો જોવા મળ્યો. પાછલા અઠવાડિયા સુધીમાં પણ લગભગ 9.25 ઓલમોસ્ટ 10% સુધી ઘટેલો હતો સ્ટોક. એક મહિનામાં રિટર્ન હવે ઘટીને 3% આસપાસના થઈ ચૂક્યા છે. એટલે આવી સ્થિતિમાં બહુ લાંબી તેજી બાદ M&M જે છે તે સ્ટ્રક્ચરલી વીક જોવા મળી રહ્યો છે આપણને. ભારતીય એરટેલ પ્રોફિટ બુકિંગ છે, BEL, વિપ્રો, ICICI બેંક, આ છે ટોપ લૂઝર્સ. આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ છે તેના પર નજર કરી લઈશું. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસના રડાર પર? યસ, ગુડ આફ્ટરનૂન. હું સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ તો એફકોન ઇન્ફ્રા ઉપર આપણને રિપોર્ટ આવ્યો છે કે જેમાં ઇન્વેસ્ટેક દ્વારા અહીંથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. હવે એમનું માનવું છે ખરીદી કરો. લક્ષ્યાંક એમણે આપ્યો છે 630 રૂપિયા પ્રતિ શેર. મજબૂત ઓર્ડર બુકિંગથી પરિણામ સારા આવે છે. લાઈક એમનું માનવું છે કંપનીની ઓર્ડર બુક સારી એવી હતી જેના કારણે કંપનીની આવક સારી થઈ, એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રોફિટેબિલિટી સારી આવી. એટલે કે ઓવરઓલ પરિણામ જે છે એમનું જે ઓર્ડરમાં તેઓ હાઇલાઇટ કર્યા છે. બીજું કે કંપની પાસે કુલ 10,600 કરોડના L1 ઓર્ડર છે. એટલે કે અહીંયા કંપની ઓર્ડર પાઇપલાઇન લઈને ઘણી અહીંયાથી પોઝિટિવ છે, જેના કારણે ઇન્વેસ્ટેક દ્વારા અહીંથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. બીજો જોઈશું તો જેફરીઝનો અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમણે રેટિંગ બાયના આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 580 અહીંયાથી આપવામાં આવ્યા છે એફકોન ઉપર. એમનું કહેવું છે કે ઇબિડા ગ્રોથ અનુમાન કરતાં અહીંયાથી 15% વધારે રહ્યો. એટલે કે ઇબિડા ગ્રોથ સારો રહ્યો, ઓપરેટિંગ નંબર સારા છે. FY25માં ઓર્ડર ફ્લો 25,000 કરોડ સુધી અહીંથી પહોંચવાનું અનુમાન છે. એટલે કે એક તો ઓપરેટિંગ નંબર સારા આવે છે અને બીજું કે એમને જે ઓર્ડર પાઇપલાઇન છે અહીંયા પણ કંપનીએ હાઇલાઇટ કરી છે. આપણે આગળ જોયું ઇન્વેસ્ટેક અહીંયા હાઇલાઇટ કર્યું હતું. જેફરીઝ પણ માની રહ્યા છે કે એમનો ઓર્ડર ફ્લો છે ઘણો મજબૂત છે અને આવનારા સમયમાં પણ 25,000 કરોડ પહોંચવાનું અનુમાન છે, જેના કારણે અહીંયા જેફરીઝ દ્વારા પણ અહીંથી બાયના રેટિંગ આપવામાં આવે છે એફકોન ઇન્ફ્રા પર. એને 580ના લક્ષ્યાંક આપ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ કે જેની ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. તો મોતીલાલ ઓસવાલ એ કહી રહ્યા છે ખરીદી કરો, ટાર્ગેટ રૂપિયા 1200 પ્રતિ શેર. ફેક્ટરી, ઓઇલ અને ગેસ સેગમેન્ટમાં સારો ગ્રોથ યથાવત રહેશે. એટલે કે હજુ ત્યારે કંપની હાલ પરફોર્મન્સ સારું કરી રહી છે, આવનારા સમયમાં પણ કંપની પરફોર્મન્સ સારું કરશે, ગ્રોથ યથાવત રહેશે. બીજું કે પાણીના પ્રોજેક્ટમાં પેમેન્ટમાં મોડું થોડુંક થઈ શકે છે. એટલે કે કંપની જે ઓવરઓલ જે વોટર સપ્લાય અને વોટર મેનેજમેન્ટ જે કરે છે કામ, એમાં ક્યાંક ને ક્યાંક હજુ એમના પેમેન્ટ ડિલે થવાના ચાન્સીસ છે, પરંતુ ઓવરઓલ જે ગ્રોથ છે એ એમના સારો જોવા મળે છે, જેના કારણે તેમના દ્વારા બાય રેટિંગ આપવામાં આવી છે અને લક્ષ્યાંક રૂપિયા 1,200 એટલે કે 1200 પ્રતિ શેરને આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે KNR કન્સ્ટ્રક્શન કે જેની ઉપર નિર્મલ બેંક તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે રેટિંગ બાય એટલે કે ખરીદી કરવાની સલાહ લક્ષ્યાંક રૂપિયા 415 પ્રતિ શેરને આપવામાં આવે છે. અહીંયા એમનું કહેવું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઇરિગેશન પ્રોજેક્ટથી ફાયદો થશે એમનું માનવું છે. એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ એમણે ખાસ હાઇલાઇટ કર્યું છે. બીજું તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વધુ ઓર્ડર મળવાની અહીંથી શક્યતા છે એવું એમનું માનવું છે. એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો તેઓ પ્રોજેક્ટથી ફાયદો થશે, પરંતુ બીજા રાજ્યો છે કે જેમાં તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ કે તેમાં એમને સારો એવો ઓર્ડર મળશે અને જેના કારણે હજુ પણ કંપનીની જે પ્રોફિટેબિલિટીમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળશે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 415 પ્રતિ શેર આપી રહ્યા છે. હવે બીજું
બીજું એક વાત કરવા માંગીશ લાસ્ટ તો ICICI બેંક ઉપર કે જેમાં સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. રેટિંગ બાયના આપવામાં આવ્યા છે. અહીંયા પણ ખરીદી કરવાની સલાહ છે. 1600 રૂપિયાના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. સંતુલિત લોન આપવાના કારણે અહીંયાથી સારા ગ્રોથની આશા છે. અને કોર્પોરેટ અને SMEમાં લોન ગ્રોથ સ્થિર છે. એટલે કે ઓવરઓલ જે કંપનીની જે લોન જે ઓવરઓલ સ્ટેબિલિટી છે એ પ્રોપર છે. બીજું કે કંપનીની જે કોર્પોરેટ અને બીજું કે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં લોન ગ્રોથ હજુ પણ સ્થિર છે. એટલે કે ત્યાં કોઈ આપણને ડી ગ્રોથ નથી જોવા મળ્યો. હજુ પણ કંપનીની ગ્રોથ હજુ ત્યાં યથાવત છે. એટલે કે ઓવરઓલ લોન ઉપર હાઇલાઇટ કર્યું છે કંપનીએ અને તેઓ માની રહ્યા છે કે ICICI બેંકમાં આવનારા સમયમાં 1600 રૂપિયાના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે ટોટલ 5 રિપોર્ટ જોયા. 2 એફકોન ઉપર છે કે જેમાં ખરીદવાની સલાહ છે. એક કલ્પતરુ ઉપર બાયની સલાહ છે. કેના કન્સ્ટ્રક્શન ઉપર અને એક ICICI બેંક ઉપર કે દરેક ઉપર અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. એટલે કે જે રીતે જોયું કે આપણે માર્કેટમાં ખાસો એવો ઘટાડો આવી ગયો છે કે જેના કારણે હવે જે ઓવરઓલ જે કરેક્શન થઈ ગયું સ્ટોકમાં અને ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આપણને બ્રોકરેજ હાઉસ દ્વારા જોવા મળી છે અને તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. યસ ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બ્રોકરેજ રિપોર્ટ્સ આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર તમારા જરૂરથી નજર હોવી જોઈએ. આગળ વધીએ. આજના દિવસે આવા માહોલમાં જે કાઉન્ટર ખાસી એવી વેચવાલી બતાવી રહ્યું છે, એટલે કે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બનાવ્યા છે. તેમાં 2-4 સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. એક તો ડેટા પેટર્ન્સ તમારે ધ્યાન રાખવું જોઈએ. સૌથી વધુ વેચવાલી અને 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો ડેટા પેટર્ન્સમાં તમને બનતા જોવા મળેલા છે. તનલા પ્લેટફોર્મ્સ આ પણ એક એવો સ્ટોક છે કે જે સતત વેચવાલીને કારણે, નવી વેચવાલીને કારણે ઇનફેક્ટ પોતાના 6 મહિનાના એવરેજ ગેઇન્સને નીચે જોવા મળી રહ્યો છે. TTML તમે જુઓ તો ત્યાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. તીતાગઢ રેલ સિસ્ટમ્સમાં તમને વેચવાલી જોવા મળી રહી છે. કિર્લોસ્કર એન્જિનિયર ત્યાં પણ તમને વેચવાલી એન્જિન્સ છે જ્યાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. આ તરફ રેડિંગ્ટન પણ એક એવો સ્ટોક છે કે જેણે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા, પણ ત્યારબાદ તમને જે છે તે ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું. અલ્ટિમેટલી સ્ટોક જે છે તે આજના દિવસે જોવા જાઓ તો ઇન્ટ્રાડે ઘટાડામાં છે, પણ હા, આજે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો ₹255.76 બનાવી થોડું પ્રોફિટ બુકિંગ જે છે તે આ સ્ટોકમાં આવતું ફાઇનલી જોવા મળેલું છે. પણ આજના દિવસે જે સૌથી વધુ હાઇલાઇટ થયેલો સ્ટોક છે તે છે ગોડફ્રે ફિલિપ્સ. ગોડફ્રે ફિલિપ્સ આજે પણ 18% બાય ધ વે ઉપર છે અને ઓલમોસ્ટ અપર સર્કિટને નજીક તમને જોવા મળ્યો. શુક્રવારે પણ અપર સર્કિટ હતી અને આજે પણ તમને જોવા મળે છે. જબરદસ્ત તેજી આવી છે. વોલ્યુમ્સ પણ છે, તેજી પણ તમને જોવા મળી રહી છે. તો અહીંયા સૌથી વધુ એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. તો ખાસ ધ્યાન રાખો તમે, રેન્જ બહુ જ સરસ બનતી જોવા મળી છે ગોડફ્રે ફિલિપ્સમાં. આવી જ રીતે તમે જુઓ બીજો સ્ટોક કે જેમાં તમને સારી તેજી આજના દિવસે જોવા મળી હતી તે હતો બજાજ ફિનસર્વ. બજાજ ફિનસર્વમાં પણ સારું તેજીનું એક્શન હતું. પછી ગ્લેક્સોસ્મિથ લાઇન આ ફાર્મા, GSK ફાર્મા જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે, આજે સવારે પણ આપણે ડિસ્કસ કરેલો હતો સ્ટોક. બહુ સરસ તેજી જે છે ત્યાં સ્ટોકમાં તમને જોવા મળી છે. ત્યારબાદ મનપ્પુરમ આ પણ એક કાઉન્ટર છે કે જેમાં સારું તેજી તરફી એક્શન તમને બનતું જોવા મળ્યું. PPL ફાર્મા એટલે કે પિરામિલ ફાર્મા, તમને અહીંયા પણ સારું તેજીનું એક્શન જોવા મળ્યું. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં કે ફિનટેક લિટરલી નોઝ ડાઈવમાં છે અને સતત વેચવાલી આ સ્ટોક બતાવી રહ્યો છે. ઇનફેક્ટ હું જો ચાર્ટ પર નજર કરું, 1 મહિનાના ચાર્ટ 30% ઘટાડો બતાવે છે આ સ્ટોકમાં. ઉપરના સ્તરો પર તમને 1224થી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી અને 1 વર્ષના ચાર્ટ નો ડાઉટ બહુ જ પોઝિટિવ હતા, પણ એ જ અગેન 1500 આસપાસથી જે વેચવાલી આવી છે તે અટકી નથી અને લિટરલી ફ્રી ફોલની સ્થિતિમાં તમને જોવા મળી રહ્યો છે. કે ફિનટેક તો અહીંયા તમે નજર રાખો. PTC ઇન્ડિયામાં પણ મોટી વેચવાલી તમને આજે જોવા મળી છે. 10% લોઅર સર્કિટ પર લોક છે આ સ્ટોક અત્યારે ફિલહાલ. ત્યાં પણ ખાસ ધ્યાન રાખો. PTC ઇન્ડિયા પર બહુ મોટો ઘટાડો આજના દિવસે જોવા મળ્યો છે. ત્રિવેણી ટર્બાઇન વધુ એક સ્ટોક છે, 7.5-8% આસપાસની વેચવાલી ત્યાં છે. અનંતરાજ અને કિમ્સ હોસ્પિટલ આ બધા જ સ્ટોક્સ છે કે જેની અંદર તમને ખાસું એવું દબાણ આજના દિવસે આવતું જોવા મળેલું છે. તો આ છે માર્કેટના હાલચાલ. હવે તમે જુઓ સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી, રાઈટ? તો સૌથી પહેલાં જ્યારે અહીંયા ખાસ મોટું દબાણ જોવા મળી રહ્યું છે મીડિયા સેક્ટરની અંદર 2-3 સ્ટોક્સ છે ખાસ. તો એક તો ઝીની પણ અસર આજના દિવસે તમને જરૂરથી જોવા મળશે, તો એ તમે ધ્યાન પર રાખો કેમ કે મોટી અસર આવી છે. ટોપ લૂઝર્સમાં ડિશ ટીવી, હેથવે આ બંને જોવા મળશે તમને. સારેગામામાં મેજર વેચવાલી છે. ટિપ્સની અંદર અને PVRની અંદર પણ વેચવાલી જોવા મળી રહી છે. સામે નઝારા ટેક અને ડેન નેટવર્ક્સ આ બંનેમાં થોડી ખરીદદારી. તો આ છે ઓવરઓલ મીડિયા સ્ટોક્સ કે જેમાં તમને ગેઇનર્સ અને લૂઝર્સનું એક્શન ખાસ બનતું જોવા મળેલું છે. આ તરફ તમે જુઓ IT, આ સ્ટોરી ઓફ ધ ડે કહેવાય IT.
LTTS પહેલાં તો જુઓ તમે ટોપ લૂઝર્સમાં, કેમ કે મેજર પ્રોફિટ બુકિંગ આવ્યું છે આજના દિવસે આઈટીમાં. LTTSમાં 3.5% આસપાસની વેચવાલી જોવા મળી. કોફોર્જ તમે જુઓ તો 2.5% આસપાસની વેચવાલી. વિપ્રો 1.8% નીચે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ઇન્ફોસિસ આ બધાની અંદર તમને દબાણ જ જોવા મળેલું છે. આઈટીમાં માત્ર એમ્ફેસિસમાં થોડી મજબૂતી જોવા મળી તમને, અને ટેક મહિન્દ્રામાં થોડી મામૂલી મજબૂતી છે. ટેક મહિન્દ્રાને ઘણો જ નહીં એમ જોવા જાવ તો તમને માત્ર એમ્ફેસિસ જોવા મળ્યો કે જેમાં થોડી એવી ખરીદદારીના જ સંકેતો આજે બન્યા હતા. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ કે જેમાં તમને સેક્ટર સ્પેસિફિક આજનું એક્શન બનતું જોવા મળ્યું. ફાર્મા આજની સ્ટોરી બહુ જ સરસ છે, સરસ રિકવરી આવતી જોવા મળી છે, જેમાં ગ્લેનમાર્ક ફાર્મા બહુ અમેઝિંગ તેજી આજના દિવસે બતાવી છે. ગ્લેનમાર્કે લગભગ 4.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી. પછી આવો અજંતા ફાર્મા પર 4%નું. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના જો કોમ્પોનન્ટ્સ તમે જોઈએ તો આ બધા જ સ્ટોક્સમાં સારી તેજી હતી. અજંતા ફાર્મા લગભગ 4.20% ઉપર. પછી ઓરો ફાર્મા પર તમે નજર કરો, જ્યાં પણ સારી તેજી તમને જોવા મળી 3.25% આસપાસ. એલ્કેમ લેબોરેટરીઝ છે, લુપિન છે કે જે બધામાં પણ તેજી જોવા મળી. ફાર્મામાં વેચવાલી ક્યાં હતી? એક તો મેનકાઇન્ડ ફાર્મા ઓવરવેલ્યુડ હતો, આમ પણ સ્ટોક ખાસી એવી વેચવાલી તમને ત્યાં આવતી જોવા મળી આજે 2.25% આસપાસ. પછી આવો તમે નેટકો ફાર્મા અને એક જેબી કેમિકલ ફાર્મા, આ સ્ટોકમાં પણ તમને આજે મંદીનું એક્શન બનતું જોવા મળેલું છે. તો આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને આજના દિવસે અસર બનતી જોવા મળી. નિફ્ટી બાય ધ વે જુઓ ગ્રીન ઝોનમાં આવી ગયો છે. નિફ્ટીમાં તમને લીલા નિશાનના સંકેતો હવે આવતા જોવા મળશે, તો તમારી નજર જરૂરથી ત્યાં આવવી જોઈએ, બિકોઝ આજનું ક્લોઝ ખરેખર બહુ જરૂરી છે. આજે જે તમને ક્લોઝ મળશે તેનાથી ખ્યાલ આવશે કે માર્કેટને કોઈ રિકવરીનો મૂડ કરવો છે કે નહીં. એટલા માટે થઈને પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો એક વખત ડેઇલી ચાર્ટ્સ પર નો ડાઉટ નેગેટિવ ફોર્મેશન્સ છે, પણ આજે જો રાહતભરી એક ગ્રીન કેન્ડલ બને છે તો ફરી એકવાર કોશિશ કરી શકે છે માર્કેટ્સ અહીંયાથી તેજી તરફ આગળ વધવા માટેની. બેંક નિફ્ટી ઇનફેક્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે નવા ઇન્ટ્રાડે હાઈ અત્યારે બેંક નિફ્ટી બનાવી રહ્યો છે. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઇન્ટ્રાડે હાઈ અહીંયા ખાસ બેંક નિફ્ટીના બનતા જોવા મળી રહ્યા છે. અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે અહીંયા પણ તમને 22,959ના હાઈ બનેલા છે. જોઈએ હવે 22,950 સુધી તો પહોંચવાની પૂરી કોશિશ થઈ રહી છે. લેટ્સ સી આગળ શું થતું જોવા મળે છે. પણ નિફ્ટીએ પણ હમણાં જે ખાસ પરિસ્થિતિ કોશિશ કરી છે ઇન્ટ્રાડે હાઈ બનાવવાની, હવે જોઈએ આગળની પરિસ્થિતિ શું બનતી તમને જોવા મળે છે. આવો રિઝલ્ટ અને સ્ટોક સ્પેસિફિક કયા સ્ટોક્સ અત્યારે ધ્યાન પર આવી રહ્યા છે તેના પર નજર કરો. સૌથી પહેલાં વેલ્સપન કોર્પ તમને જોવા મળશે. સમાચાર હતા અમેરિકામાં જે એમનો નેચરલ ગેસનો પાઇપલાઇન પ્રોજેક્ટ છે તેના માટે 3,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળેલો છે. કંપનીની ઓર્ડર બુક જે છે તે 18,000 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. વેલ્સપન જે છે તે પાઇપલાઇન બિઝનેસમાં બહુ જ સમયથી છે, અને આ વેલ્સપન કોર્પ કંપની જે છે તે અત્યારે તો ફિલહાલ 0.5% નીચે છે. 760 થી 716ની રેન્જ બની, પણ સમાચાર મોટા છે. અને અમેરિકામાં આપણી પ્રોડક્ટ્સ જાય છે તેનું વેઇટેજ પણ તમે જાણો છો કે આજકાલ કયા પ્રકારનું છે. એટલા માટે થઈને પણ કહી શકાય કે જે વેલ્સપન કોર્પ છે તે તમને આજના દિવસે ખાસ ફોકસમાં જોવા મળે. પણ હા, સ્ટોક અત્યારે નેગેટિવ છે, 0.5% નીચે છે, તે વાત પણ આપણે ભૂલવી ન જોઈએ. નેક્સ્ટ તમે જુઓ તો બીજા બધા સ્ટોક્સ પણ હતા કે જેની અંદર ખાસ એવું તેજીનું એક્શન અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું હતું. તો એ બધાને પણ આપણે ધ્યાન પર જરૂર રાખીશું. પણ એક વિરામનો પણ સમય થઈ ગયો છે સાથે સાથે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ કોશિશ પૂરી થઈ રહી છે લીલા નિશાનમાં જ આજનો બંધ આપવાની. નવા ઇન્ટ્રાડે હાઈ બની ગયા છે બાય ધ વે નિફ્ટીમાં. આપણે બ્રેકમાંથી પાછા આવ્યા અને 22,962. એટલે હવે જ્યારે છેલ્લા 1 કલાક અડધા કલાકમાં તમારા ઇન્ટ્રાડે હાઈ બનતા હોય તો એ માર્કેટ તમને ડેફિનેટલી કોઈક ઇન્ડિકેશન આપવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છે તેવું આપણે સમજવું જોઈએ. તો આ તો એક મુદ્દો છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 286 નવા ઇન્ટ્રાડે હાઈ અહીંયા પણ બની ગયા છે. મિડ કેપ સિલેક્ટ પર નજર કરો, અહીંયા પણ ઇન્ટ્રાડે હાઈઝ નવા બની રહ્યા છે અત્યારે 11,177. મિડ કેપ 100ની અંદર 0.5%ની મજબૂતી છે. આજે મિડ કેપ અને સ્મોલ કેપની સ્થિતિ ખરેખર જે છે તે કલ્પના બહાર છે. દિવસની શરૂઆત થઈ એક વખત જે છે 2% નીચે હતા મિડ કેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ 2% નીચે તમને જોવા મળ્યા. ત્યાંથી પછી જે પિકઅપ પકડ્યું છે એ 2% તો ભૂલી જાઓ, અત્યારે 0.5% આસપાસની મજબૂતી ઓલમોસ્ટ મિડ કેપમાં છે. સ્મોલ કેપ તમે જુઓ 5% આસપાસની મજબૂતી બતાવે છે. એટલે જબરદસ્ત રિકવરી આવી છે. 15,044ના લો, 15,500ના હાઈ સ્મોલ કેપમાં. મિડ કેપ તમે જુઓ અત્યારે નવા હાઈ બની રહ્યા છે બાય ધ વે. મિડ કેપમાં 48,500ના લો, 49,859ના હાઈ.
એટલે બહુ જબરદસ્ત રિકવરી આવી છે. 1200-1400 પોઈન્ટની રિકવરી તમને અહીંયાથી ખાસ મિડ કેપની અંદર પણ આવતી જોવા મળેલી છે. વિક્સ સારામાં સારી વાત એ છે કે ધીરે ધીરે કૂલ ઓફ થઈ રહ્યો છે, પણ હા, આજે વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમને 16.31 સુધી જતા જોવા મળેલો હતો. સો વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં આજે વધારો આવ્યો હતો અને આજે સતત બીજો દિવસ હશે કે જ્યારે તમે 15 ને ઉપર બંધ આપી રહ્યા છો. સો વોલ્ટિલિટી વધી રહી છે માર્કેટમાં અને આજે મેં જેમ તમને કહ્યું એમ બંને તરફી કારોબારમાં છેલ્લે અત્યારે શોર્ટ કવરિંગ ફર્ધર ટ્રિગર થઈ રહ્યા છે અને એટલા માટે તમે લીલા નિશાનમાં જવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યા છો તેવું આપણને સમજવા મળી રહ્યું છે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ, એક સેન્કો ગોલ્ડ પર નજર કરો. સેન્કો ગોલ્ડમાં પણ આજે મેજર એક્શન તમને જે છે તે ખાસ બનતું જોવા મળ્યું હતું. સ્ટોક 10% અત્યારે નીચે છે. 2 દિવસમાં 30% ઘટી ચૂક્યો છે. આજે 55 લાખથી વધુ શેરના સોદા પડ્યા છે. ત્રીજા ત્રિમાસિકમાં નબળા માર્જિન આવ્યા છે અને શેરમાં મોટો ઘટાડો તમને જોવા મળ્યો. 11% આસપાસ જે છે એમના માર્જિન ઘટી ગયા છે અને 3.8% પર આવી ગયા છે. એટલે 11થી ઘટીને સીધા 3.8, 3.9. ઓબ્વિયસલી મોટો ઘટાડો તમને આ સ્ટોકમાં જોવા મળેલો છે. આજની જ રેન્જ તમે જુઓ 346થી 304 આજની રેન્જ તમને બનતી જોવા મળેલી છે અને ચાર્ટ્સ પણ તમે જોવા જાઓ તો વીક સેટ ઓફ ચાર્ટ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ પર પણ તમારી નજર હોવી જોઈએ. લિટરલી ફ્રી ફોલ છે. 540-550 આસપાસથી આ સ્ટોક જે છે તે ઘટતા છેક નીચે 300 પહોંચી ગયો છે અને આજે જ લો તમારા જે છે તે ખાસ બનતા જોવા મળેલા છે સેન્કોના તે 304, એટલે ઓલમોસ્ટ 300 પર આવી ગયા તમે. બહુ મોટો ઘટાડો જે છે તે સેન્કો ઓલરેડી બતાવી ચૂક્યો છે. હવે અહીંયાથી એમનું પરફોર્મન્સ સુધરે છે કે નહીં તેના પર જ તમારી નજર ખાસ હોવી જોઈએ. તો સેન્કો છે કે જેને ખાસ તમારે ધ્યાન પર રાખવાનો રહે. આ સમાચારોને કારણે સ્ટોક ખાસ ફોકસમાં આજે જોવા મળેલો હતો. આ સિવાય તમે જુઓ કોન્કોર્ડ બાયોટેકના નંબર્સ જે છે તે ખાસ આવ્યા હતા અને શરૂઆતી 12% આસપાસના ઘટાડાથી સરસ રિકવરી જે છે તે આ સ્ટોકમાં આવતી જોવા મળેલી છે. તો કોન્કોર્ડ બાયોટેક પર એક વખત નજર કરો તમે. આ સ્ટોક જે છે તે અત્યારે ફિલહાલ ફ્લેટ છે. નફો 77.6 કરોડથી 2.19% ઘટ્યો છે. આવક સામે વધી છે. એબીટા તમે જુઓ તો ત્યાં 7.46% આસપાસનો ઘટાડો જોવા મળેલો છે અને માર્જિન પણ ઘટ્યા છે. પણ સ્ટોક ન્યૂનતમ સ્તરોથી જેમ આપણે વાત કરી તેમ રિકવર થઈ ગયો છે. 1482થી 1728ની રેન્જ બહુ મોટી છે અને એ મોટી રેન્જની અંદર લીલા નિશાનમાં ક્લોઝ આપવાની કોશિશ અત્યારે કોન્કોર્ડ બાયો કરી રહ્યો છે. તો આ સ્ટોક પર પણ તમારી નજર જે છે અહીંયાથી ખાસ હોવી જોઈએ. પણ ચાર્ટ પર એક બહુ જ રસપ્રદ સ્ટોક છે કે જેના ફોર્મેશન સામે આવી રહ્યા છે અને તે છે તીતાગઢ રેલ સિસ્ટમ્સ. તીતાગઢ જે છે તે હમણાં આપણે શરૂઆતમાં વાત કરી 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા હતા અને ત્યારબાદ હવે શું થઈ શકે, ચાર્ટ્સ શું કહી રહ્યા છે, જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, જણાવો ચાર્ટ્સ શું કહી રહ્યા છે તીતાગઢ રેલ સિસ્ટમ્સ? જી યસ, હવે આપણે જોઈએ તો ટીટાગર રેલ સિસ્ટમમાં આપણને 52 વીક લો આજે આપણને બન્યા છે કે જે એક નેગેટિવ વસ્તુ કહેવાય. અને પરંતુ બીજી એક વસ્તુ જો ચાર્ટ પેટર્નમાં વાત કરું ને તો તમે જોઈ રહ્યા છો તો આ પેટર્ન ઓલમોસ્ટ હેડ એન્ડ શોલ્ડર આપણને બનતું જોવા મળ્યું છે અને જેનું આજે આપણને બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે કે આજે તમે નજર કરશો તો આ તમને ઓલમોસ્ટ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તમને ક્રિએટ થઈ છે અને જેનું આજે ઓલમોસ્ટ તમે નજીક કરશો તો આ બ્રેકડાઉન તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે કે જે એક નેગેટિવ ટ્રેન્ડ તમને કહી રહ્યો છે હાલ એઝ ઓફ નાઉ. હવે આમાં તમે જોશો કે સપોર્ટ તમને ક્યાં મળી રહ્યો છે તો એક સપોર્ટ છે કે અહીંયા તમને એક મામૂલી મળી શકે જે લેવલ થાય છે 623નું. હવે અત્યારે કારોબાર કરી રહ્યો છે 772 રૂપિયા. એટલે કે જો આજના દિવસે આ જો થોડી પણ રિકવરી આજના દિવસમાં ના આવી તો સ્વાભાવિક છે કે આપણને 623 સુધીના લેવલ જોવા મળી શકે છે. કારણ કે જે ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે હાલ, કારણ કે કોઈ બી સ્ટોકમાં આપણે જોઈએ કે જ્યારે નવા 52 હાઈ બનતા હોય તો થોડીક મૂવ આપણને અપસાઇડ આવતી હોય છે. એ જ રીતે જ્યારે 52 લો પણ બનતા હોય ત્યારે સ્ટોકમાં વધારે ડાઉનસાઇડ પણ જોવા મળતું હોય છે. હવે સ્વાભાવિક છે કે જે રીતે બજેટમાં આપણને જોઈએ કે બજેટ બાદ કોઈ રેલવે સ્ટોક માટે કોઈ ખાસ આપણને ઇમ્પેક્ટ જોવા મળી નહીં. જે બાદ ખાસ એવા કરેક્ટ આપણને રેલવે સ્ટોક થઈ ગયા હતા અને એની જ અસર આપણે RVNL છે, IRCTC છે કે બીજા આપણે ઘણા બધા સ્ટોક છે કે એમાંનો એક છે ટીટાગઢ રેલ સિસ્ટમ કે જેમાં આપણને આ જે કેન્ડલ તમે જોઈ રહ્યા છો આ બજેટના દિવસની 1 ફેબ્રુઆરી જે બાદ કન્ટિન્યુ વન વે આપણને એથી વેચવાલી જોવા મળી છે અને એ જ કારણે આજે મહત્વના જે સપોર્ટ છે એ આજે તોડી દીધા છે કે જે ઘણું નેગેટિવ ઇન્ડિકેટ આપણને આપી રહ્યું છે. પરંતુ હવે આપણે ખાસ કરીને આ જે લેવલ મેં તમને વાત કરી કે તમારે ખાસ કરીને વોચ કરવાનું રહેશે કે જે નીચે હજી 623 જેમ વાત કરી 623 સુધીના લેવલ આપણને અહીંથી ટીટાગઢ રેલ સિસ્ટમમાં જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ જેમ વાત કરી કે અત્યારે 772 ઉપર કારોબાર કરી રહ્યો છે કે જો આજના દિવસે અહીંયાથી હવે થોડોક ટાઈમ રહ્યો છે માર્કેટ બંધ થવામાં, જો અહીંયાથી ક્યાંક થોડીક રિકવરી ના આવી અને આ જે બ્રેકડાઉન આવ્યું છે ત્યાંથી જો નીચે નજીક ક્લોઝ થયા તો સ્વાભાવિક છે કે આપણને હજુ વધારે પેઇન આ સ્ટોકમાં આપણને જોવા મળી શકે છે. યસ, તો તીતાગઢ રેલ સિસ્ટમ્સ છે કે જેના પર તમારી નજર હોવી જોઈએ. ખાસ બહુ જ રસપ્રદ જગ્યા પર આ સ્ટોક આવીને ઊભો છે.
આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં તમને મેજર એક્શન આજના દિવસે બનતું જોવા મળેલું હતું તેની પણ સાથે વાત કરી લઈએ. યુબીએલ આજે ખાસ ફોકસમાં છે. ન માત્ર યુબીએલ પરંતુ લિકર અને આલ્કોહોલ સાથે જોડાયેલા જેટલા પણ સ્ટોક્સ છે તે બધામાં આજના દિવસે એક બહુ મોટી ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે. રીઝન શું છે? ટ્રમ્પ ઇફેક્ટ ગણો તમે આને. પણ આપણા સ્ટીલ અને મેટલ સેક્ટર પર ટ્રમ્પ ઇફેક્ટ અલગ હતી. તેમણે ટ્રમ્પ સાહેબે ત્યાં ડ્યુટી લગાવી હતી. અહીંયા સમાચાર અલગ છે. અહીંયા સમાચાર એ છે કે ભારતમાં જેટલું પણ યુએસથી લિકર આવે છે, અમેરિકાથી જે કોઈ પણ લિકર અને આલ્કોહોલ આવે છે તેના પર એક ડ્યુટી લાગતી હતી. એ ડ્યુટીને ઘટાડવામાં આવી છે. હવે સ્વાભાવિક છે કે વિદેશી આવતું જે લિકર છે તે સસ્તું થઈ જાય તો આવી સ્થિતિમાં ભારતીય જેટલી પણ આલ્કોહોલ સાથે એસોસિએટેડ કંપની છે તેમના વેચાણને અસર સેન્ટિમેન્ટલ પડે અને એટલા માટે જ તમને જે છે તે યુબીએલ, યુનાઇટેડ સ્પિરિટ્સના સ્ટોકમાં વેચવાલી જોવા મળી. આજે યુબીએલ અને યુનાઇટેડ સ્પિરિટ્સના સ્ટોક 2% સુધી ઘટી ગયા હતા. ખાસ જે પ્રોડક્ટ્સ છે, અમેરિકાની એક બર્બન વિસ્કી આવે છે, એક ટાઈપનું એક આલ્કોહોલ છે, તેના પર ટેક્સ લાગતો હતો. હવે એ જે ટેક્સ છે તે 150%નું ટેરિફ હતું. અમેરિકાથી જે કોઈ પણ બર્બન વિસ્કી આવે તેના પર 150%નું ટેરિફ હતું. એ 150થી ઘટાડીને તેને 100% કરી દેવાયું. એટલે 50%નું કન્સેશન જે ત્યાં એમને મળ્યું તેની અસર આપણા લિકર સ્ટોક્સ પર નેગેટિવ પડી છે અને તેના કારણે થઈને અત્યારે જો આપણે એક વખત નજર કરી લઈએ યુબીએલ છે તો યુબીએલ તમને જોવા મળશે અત્યારે ફિલહાલ 0.5% આસપાસ નીચે છે. એક સમયે ડેઝ લો 1999ના એટલે કે 2000 સુધી બનેલા હતા. તો એ એક ખાસ પરિસ્થિતિ. અને યુનાઇટેડ સ્પિરિટ્સ પર એક વખત નજર કરી લઈએ તો યુનાઇટેડ સ્પિરિટ્સ પણ 1.25% અત્યારે ફિલહાલ નીચે જોવા મળી રહ્યું છે. તો આ સમાચારોની ઇમ્પેક્ટ આ બધા જ સ્ટોક્સમાં જોવા મળી. પણ આગળ વધીએ અને કુંવરજી ગ્રુપના રવિ દેવરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીએ. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સરસ મૂડ માહોલ, માર્કેટે સુધારો બતાવવાની કોશિશ પૂરી કરી અને જે સફળતા પણ મળી છે, ડેઝ લોથી ફરી એકવાર સરસ સુધારો બતાવવાની કોશિશ કરી છે. આ 22,800નું લેવલ બહુ મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે સર, કેમ કે ત્રીજી વખત આપણે શુક્રવારે પણ અને પહેલાં જાન્યુઆરીમાં પણ જે છે તે ખાસ કોશિશ કરી હતી અને ત્રીજીની ચોથી વખત આમ તો જોવા જાઓ તો 22,800 મહત્ત્વ આપી રહ્યું છે. કઈ રીતે જોઈએ? અને આજે જે ખાસ મૂવ આવી છે તે ક્લિયર કટ શોર્ટ કવરિંગને કારણે આવી હોય તેવું અત્યારની સ્થિતિમાં તો જોવા મળી રહ્યું છે સર. જરૂરથી ગુડ આફ્ટરનૂન. જે રીતે આજની પરિસ્થિતિ છે, આઈ થિંક કે જે સવારે સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું ઇમિડિયેટ ઓપનિંગમાં એ બહુ સ્ટીપ હતું અને આઈ થિંક એનું કોઈ રીઝન નહોતું કે આટલું મોટું સેલિંગ પ્રેશર એક જ પહેલામાં મળે. હા, એફઆઈએસનું જે રીતે સેલિંગ છે ઇન્ડિયન માર્કેટમાં, આઈ થિંક આ થોડું આપણને અત્યારે હેરાન કરી રહ્યું છે. અને પર્ટિક્યુલર જે સવારમાં થોડી અફવાઓ પણ હતી કે ચાઇનાના જે ગોલ્ડમેન સેક્સ અને ઘણી 2 થી 3 યુએસની જે એજન્સીઓ છે એમનો આઉટલુક એના સ્ટોક માર્કેટના ઇન્ડાઇસીસના ટાર્ગેટ બધા રેઝ કરે તો આપણે ફરીથી પેલું ઇન્ડિયા ટુ ચાઇના વાળી થીમ ચાલી અને પર્ટિક્યુલર જે કરેક્શન ઇન્ડિયામાં સ્ટીપ થયું આ ચોથી વાર બન્યું છે. ડેફિનેટલી 22,800 નીચે ક્લોઝ નથી થયા. આઈ થિંક કે સારી બાબત છે. બટ એમાં પણ કન્ટિન્યુએશન નથી રહેતું. આઈ થિંક બીજે ત્રીજે દિવસ ફરીથી પાછું આ જ લેવલને અટેમ્પ્ટ કરવા માર્કેટ દરેક વીકમાં એકવાર આવે છે અને ત્યારબાદ આખું વીક અહીંયા કન્સોલિડેટ થાય છે. એફઆઈએસની વેચવાલી ડેફિનેટલી આટલી બહુ મોટી હટ કરતી નહોતી, પરંતુ હવે જે એમનું ડેરિવેટિવ પ્લસ ઇક્વિટી કોમ્બો ફરીથી ચાલુ થયું છે તો કદાચ માર્કેટ એવું વિચાર રહ્યું છે કે આ રીતે જો પરિસ્થિતિ રહેશે તો થોડી મીન્સ કે માર્કેટને સ્ટેબિલિટી માટે વાર લાગશે. હાલાકી આજે જે લોઅર લેવલથી હેવીવેટ્સ ઇન્ક્લુડિંગ એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આ ઉપરાંત જોઈએ તો ફાર્મા કંપનીઓ, આ બધામાં એક રિકવરી હતી. રિયલ એસ્ટેટનો ઇન્ડેક્સ જે 2.5-3% ડાઉન થઈ ગયો હતો એ પણ એક ફ્લેટિશ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યો છે. તો મારા હિસાબે આજે પ્યોરલી જે આ માહોલ છે થોડું સ્ટોક અને સેક્ટર ફ્રેન્ડલી હતો અને ઓલ ઓવર જોઈએ તો આઈ થિંક આજે યુએસ પણ બંધ છે તો કદાચ એફઆઈએસ આજે માર્કેટમાં અવેલેબલ નહીં હોય તો આટલું વેચાણ નહીં હોય તો આઈ થિંક ઓલ ઓવર સિચ્યુએશન સ્ટેબલ છે. જો આવતીકાલે આજનો હાઈ પ્રોટેક્ટ કરવા માટે માર્કેટ સક્ષમ રહેશે તો એક ઇન્ટરમીડિયેટ શોર્ટ કવરિંગની આશા રાખવી જોઈએ. બટ મોટી તેજી માર્કેટમાં એટલી બધી મૂવિંગ એવરેજીસ, એટલા બધા માર્કેટના રેઝિસ્ટન્સ છે હજી એ થોડું નડી રહ્યા છે. અને સાથે આજે સાંજે કોઈ મેજર ડેટા નથી પણ આ સપ્તાહમાં આંકડાઓ આવશે. કાલે રાત્રે મીન્સ કે ભારતીય ટાઈમ પ્રમાણે મોડી રાત્રે કાલે ફોક્સ પર યુએસ પ્રેસિડેન્ટ અને ડોજ હેડનું ઇન્ટરવ્યુ છે અને આઈ થિંક આ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે આમાં, કારણ કે અત્યાર સુધી જે એમને અનાઉન્સમેન્ટ કર્યા છે એ વન સાઇડેડ છે. પ્રેસ કોન્ફરન્સમાં આટલું બધું સામા કાઉન્ટર ક્વેશ્ચન નથી પૂછ્યા પણ આ ઇન્ટરવ્યુ એક ઇમ્પોર્ટન્ટ રહેશે. આ ઉપરાંત જોઈએ તો આ સપ્તાહમાં
પર્ટિક્યુલર યુએસના આંકડા બુધવારથી આવવાના ચાલુ થશે, જેમાં એફએમસી મિટિંગ હતી કઈ મિટિંગ એનું મિનિટ્સ આવવાના છે, ત્યાં પણ માર્કેટ ફોકસ રાખી રહ્યું છે. તો આ સપ્તાહમાં મીન્સ કે આજે રજા છે યુએસ માર્કેટમાં, પણ કાલથી અર્નિંગ અને ફરીથી પ્રેસિડેન્ટ ટ્રમ્પની જે ટ્વીટ્સ છે કે ટ્રુથ સોશિયલ પર એમની કમેન્ટ્સ છે એના ઉપર માર્કેટનું ફોકસ જશે. મારા હિસાબે અત્યારે સિચ્યુએશન વાઇઝ જોઈએ તો આઈ થિંક સ્ટોક સ્પેસિફિક એક્યુમ્યુલેશન કરો, બટ જે તેજી છે, જે લાંબી રિકવરી છે, શાયદ લાગી રહ્યું છે કે માર્ચ એન્ડ અને મીન્સ કે મિડ માર્ચ એક બેઝિકલી એન્ડ ઓફ કરેક્શનનો ટાઈમ હોઈ શકે છે. ક્લિયરલી બેંક નિફ્ટીની ખાસ વાત કરીએ સર, બિકોઝ જ્યારે પણ આપણે લીડ લેવાની કોશિશ કરે છે તો તે બેંક નિફ્ટી જ કરે છે. ઓલરેડી નિફ્ટી કરતાં કરેક્શન પણ સાઇઝેબલ જોઈ ચૂક્યા છીએ. 54,000થી 49,000 આજે ફરી રિક્લેમ કર્યું. 48,000 અને 48,300 જે રિસેન્ટ સ્વિંગ લો છે તે બેઝિકલી સપોર્ટ એરિયાનું કામ કરી રહ્યા છે. પ્રાઇવેટ બેંક્સને કઈ રીતે આપણે સમજવી જોઈએ, કેમ કે HDFC બેંકે આજે ફરી લીડ લેવાની કોશિશ કરી છે, કઈ રીતે ઓબ્ઝર્વ કરીશું આપણે બેંક્સને? ઝડપથી ત્યાં આઈસીઆઈસીઆઈ બેંક થોડી અંડર પરફોર્મ કરી રહી છે. હાલાકી ત્યાં મીન્સ કે આજે પીએસયુ બેંકની જે સ્ટેબિલિટી છે એ ઘણી સારી રહે. અધરવાઇઝ પીએસયુ બેંક છે ત્યાં એક તરત જ વીકનેસ આવી જાય છે. આજે સ્ટેટ બેંક છે એમાં પણ થોડી તેજી ટકી રહી છે. આ ઉપરાંત તમે જોશો તો આજે એચડીએફસી બેંકમાં પણ થોડી તેજી છે. કોટક અને જે આઈસીઆઈસીઆઈ બેંકનું સાથેનું જે આઉટ પરફોર્મન્સ હતું એ થોડું અત્યારે ઊભું છે. સારું છે, આ એક સ્ટ્રક્ચર સારું ગણાય, કારણ કે જ્યારે હવે એચડીએફસી બેંક કરેક્ટ થશે કે નીચે આવશે ત્યારે આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક છે થોડું સપોર્ટ કરી જશે. તો પ્રાઇવેટ બેંકમાં ક્લિયર ડિવિઝન છે, એક પછી એક બેંક આજે ચાલે એક કાલે ચાલે. પબ્લિક સેક્ટર બેંકને સ્ટેબલ થવું પડશે, કારણ કે પબ્લિક સેક્ટર બેંક છે ત્યાં થોડી મીન્સ કે વોલ્ટાલિટી વધુ હોય છે, ત્યાં થોડી કરેક્શન વધુ હોય છે, કારણ કે હમણાં પીએસયુ પણ નીચે આવતા હતા અને સાથે એનપીએના થોડા આઉટલુકને લઈને પીએસયુ બેંકમાં બહુ મોટી સેલિંગ પ્રેશર ઇન્ક્લુડિંગ SBI જોવા મળ્યું છે. તો મારા હિસાબે આગળના સમયમાં જો જે બેંક નિફ્ટીને કોઈ જો લીડ કરી શકે કે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી શકે તો પબ્લિક સેક્ટર બેંક હશે. પ્રાઇવેટ સેક્ટરમાં આટલો ઇશ્યુ નથી. પ્રાઇવેટ સેક્ટરમાં ઇન ટર્મ્સ ઓફ અસેટ ક્વોલિટી પણ આઈ થિંક કમ્પેરેટિવ સારી હતી અને મને એવું લાગી રહ્યું છે કે ત્યાં ક્લિયરલી જે અત્યારે ફંડામેન્ટલ ચાલી રહ્યા છે, શાયદ આગળ જતા કોટક અને જે ઇન્ડસઇન્ડ બેંક છે ત્યાં પણ MSCI નો ફ્લો આવવાનો છે. કોટક બેંકમાં પણ આઈ થિંક કે જે રીતે સિચ્યુએશન છે નોર્મલાઇઝ થઈ રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં આઈસીઆઈસીઆઈમાં જે પ્રુડેન્શિયલ છે એની સહભાગી કંપની એ પણ કદાચ પોતે આઈપીઓ માટે વિચાર રહી છે. તો ત્યાં સ્ટોક વાઇઝ પણ ટ્રિગર ઘણા છે. તો મારા હિસાબે પ્રાઇવેટ બેંક તો સ્ટેબલ રહેશે એવું લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રવિ સર, પહેલાં તો તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક્સ કયા કયા તમારા રડાર પર? સ્ટોક્સમાં અશોક લેલેન્ડ એક ક્લિયર આઉટ પરફોર્મર છે. આમ તો જોઈએ તો ઓટોમાંથી આપણે હંમેશા એક પ્રિફર્ડ પિક રહી છે. રિઝલ્ટ શાનદાર હતા અને શાનદાર રિઝલ્ટ પછી એની જે તેજીનો મૂવ છે એ જાળવી રાખ્યો છે અને 220 આસપાસ ખરીદીની સલાહ છે, 20-21 આસપાસ. સ્ટોપ લોસ રાખી શકાય 209 જે આજનો લો છે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 240 સુધીના બની શકે છે. તો થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ અશોક લેલેન્ડમાં ખરીદારી કરવી જોઈએ. અહીંયા ડેટા મીન્સ કે એના જ્યારે રિઝલ્ટ આવ્યા પછી માર્કેટનો મૂડ ખરાબ હતો, માર્કેટ થોડું વીકનેસ સાઈડ હતું, એટલે અહીંયા તમને બહુ સારી ખરીદારી ના જોવા મળી. પરંતુ આજની સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે અશોક લેલેન્ડ આઈ થિંક કે એ ઓટો સેક્ટરમાં આઉટ પરફોર્મ કરતું રહેશે અને એક્સપોર્ટ પર પણ એનું થોડું ડિપેન્ડન્સી ઓછી છે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ આજના દિવસે રહેશે એ છે ABDL. અહીંયા પણ ખરીદારીની સલાહ છે. ઓલ ઓવર ફંડામેન્ટલ પોઝિટિવ છે. ડ્યુ ટુ માર્કેટ કરેક્શન અહીંયા એક સારું કરેક્શન આવી ચૂક્યું છે. કરંટ લેવલ 330 આસપાસ ખરીદારી કરો. 320 નો સ્ટોપ લોસ રાખો ઉપરની બાજુ. 346 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આઈ થિંક કે આજના ટ્રેડિંગ સેશન માટે BTST માં લઈ જાવ કે 2 કે 3 ટ્રેડિંગ સેશનના આઉટલુકથી જવું હોય તો આ બે સ્ટોક ઉપર ફોકસ કરવું જોઈએ. ઓકે, સો અલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ ABDL અહીંયાથી ખાસ સલાહ ઓલરેડી 2% સ્ટોક ઉપર છે, જેના પર તમારી ખાસ નજર હોવી જોઈએ. અને અશોક લેલેન્ડ રવિ સર તરફથી સલાહ આજના દિવસે બનતી જોવા મળી રહી છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. સિન્સ તમે ABDLની વાત કરી જ છે સર, આજે જે સમાચાર આવ્યા છે US જે પ્રોડક્ટ્સ, એલ્કોહોલ પ્રોડક્ટ્સ છે તેના પર ડ્યુટી ઘટાડવાના, ફાઇનલી જે છે તે આપણી કહી શકાય કે ભારતની પોલિસી થોડી જેને કહેવાય કે રિલેક્સ્ડ અમેરિકન પ્રોડક્ટ્સ પર થતી જોવા મળી છે. ટ્રમ્પ સાહેબની જે કોઈ પણ સ્ટ્રેટેજી કે ટેક્ટિક કહો તેની કંઈક અસર જરૂર આવી છે અને અમેરિકન પ્રોડક્ટ્સ પર ધીરે ધીરે આવી રીતે
જેમ 150% ડ્યુટી હતી તેને ઘટાડીને 100% કરી. એટલે એવું નથી કે ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દીધી છે, પરંતુ આ ડ્યુટીમાં થોડું રિલેક્સેશન જરૂર આપ્યું છે. સો આ જે સમાચાર છે તેનાથી યુબીએલ અને યુનાઇટેડ સ્પિરિટ્સ બંને જ સ્ટોકમાં મેજર વેચવાલી હતી. તો આ સેગમેન્ટને એક વખત આપણે ખાસ સમજી લેવું જોઈએ કે અમેરિકન જે પ્રોડક્ટ્સ છે, આલ્કોહોલ વગેરે છે, બર્બન વિસ્કી વગેરે છે, જેના પર ડ્યુટી ઘટવાથી આ સેન્ટિમેન્ટલ જે ઘટાડો આવ્યો છે, યુએસએલ, યુનાઇટેડ સ્પિરિટ્સ, યુબીએલ છે, આ બધાને કઈ રીતે સમજવા જોઈએ? ઝડપથી આઈ થિંક આમ જનરલી જોઈએ તો કોઈ ખાસ મોટી અસર નહીં થાય. હાલાકી આપણે ના તો પ્રોડક્ટનું કન્ઝમ્પશન કરીએ છીએ, ના તો એડવાઇસ કરીએ છીએ, પણ યસ સેલ્સ વાઇઝ આઈ થિંક જે 150માંથી 100 કરી તો આઈ થિંક આટલું ખાસ મીન્સ મને નથી લાગી રહ્યું કે બહુ મોટો ફરક પડશે, કારણ કે એની કોસ્ટ પણ હાયર છે. કમ્પેરેટિવ તમે જોશો તો યુનાઇટેડ બ્યુરેજ અને સ્પિરિટ કરતા ત્યાંની કોસ્ટ હાયર છે. આપણી ડોમેસ્ટિક બ્રાન્ચ પણ ઘણું સ્ટ્રોંગ કરી રહી છે. તો આઈ થિંક મને નથી લાગી રહ્યું કે ફંડામેન્ટલી આ બે કંપનીનો બહુ મોટો ફરક પડે. સેન્ટિમેન્ટ ડેફિનેટલી થોડા નિરાશા રહી. હાલાકી આપણે એમાં પણ જોઈએ તો એક પોઝિટિવ સાઇન એ છે કે આપણે યુકે અને યુરોપ સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત અને ટ્રેડ અંતર્ગત જે આપણે વાર્તાલાપ થઈ રહી છે એમાં પણ એક મોટો ઇસ્યુ છે. તો જો અહીંયા કરવું છે અને જે રીતે આપણે એફટીએ અને આપણે લો ડ્યુટી ના જે વાત કરી રહ્યા હોય તો એ લોકો પણ ડિમાન્ડ કરશે, કારણ કે એવું ના હોય કે એક કન્ટ્રી ઉપર આ ડ્યુટી, બીજી કન્ટ્રી ઉપર આ ડ્યુટી પ્રોડક્ટ વાઇઝ હોય છે, અધરવાઇઝ ટ્રેડ રિલેશનને એ બહુ હર્ટ કરે. તો મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા જે યુનાઇટેડ બ્યુરેજીસ અને સ્પિરિટ્સ છે એને પણ આનો ફાયદો મળશે, અને ત્યાં પણ જે ઇમ્પોર્ટેડ ડ્યુટી છે ઇમ્પોર્ટેડ એમની પ્રોડક્ટ્સના એ પણ મારા હિસાબે ઓછા થવા જોઈએ. તો બંનેને મીન્સ કે એટ પાર લાવવા માટે ટ્રાય કરશે. અત્યારે જે યુએસ પ્રેસિડેન્ટ છે થોડું ઇમરજન્સી છે, એમની જે પ્રેસિડેન્સીના નિર્ણયો છે એ થોડા જલ્દી લેવા પડે, એટલે કદાચ ગવર્મેન્ટે આ બર્બન પર અત્યારે જલ્દી મીન્સ કે ડિસિઝન લીધું છે, બહુ સ્પીડમાં ડિસિઝન લીધું છે. પરંતુ આગળ જતા શાયદ લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં જો ડ્યુટી કટ આવે છે તો તમામ પ્રોડક્ટમાં ડ્યુટી કટ આવશે, જેનો ફાયદો મળશે. આમાં બહુ વધારે મને નથી લાગી રહ્યું કે કોઈ ઇસ્યુ થવો જોઈએ. હાલાકી આ સેક્ટરમાં જવું હોય તો આઈ થિંક અત્યારના ફંડામેન્ટલ વાઇઝ યુનાઇટેડ બ્યુરેજીસ જેનું રિઝલ્ટ પણ સ્ટ્રોંગ હતું, ફંડ હાઉસીસના રેકમેન્ડેશન પણ ઘણા સ્ટ્રોંગ હતા, પરંતુ માર્કેટના હિસાબે અને આ સેન્ટિમેન્ટના હિસાબે જો તમને કરેક્શન મળે છે અને 1940 થી 50 આસપાસ મળે છે, મારા હિસાબે અહીંયા ખરીદારી કરી લેવી જોઈએ. 2280 સુધીનો ટાર્ગેટ રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઘટાડો તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતું જોવા મળી રહ્યું છે. પણ સર, એક સ્ટોક છે કે જેની મૂવ આજની થોડી કન્ફ્યુઝિંગ છે, અથવા તો કહો કે માર્કેટે થોડું પ્રીએમ્પ્ટ કર્યું છે, અને તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. હું ડેટા અમુક જોતો હતો. થાર રોક્સ, જે થારનું 5 ડોર વર્ઝન છે, એ જ્યારે લોન્ચ થયું તો પહેલે દિવસે 1,08,000 બુકિંગ આવ્યા હતા. હવે આ જે B6E અને XEV9 આ બે મોડલ લોન્ચ થયા પહેલા દિવસે 30,000 બુકિંગનો રિસ્પોન્સ મળ્યો. એટલે માર્કેટને કદાચ આ પસંદ નથી પડ્યું, યા તો પછી પ્રીએમ્પ્ટ કરી રહ્યા છે. બેમાંથી એક વસ્તુ હોઈ શકે. 4% ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બતાવે. શું વેલ્યુએશન મોંઘા હતા? શું કોઈ એવું ફોર્મેશન હતું? કઈ રીતે સમજવું જોઈએ સર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને આજે? મેજરલી વેલ્યુએશન સમજવું જોઈએ. જ્યારે મીન્સ કે થારનું નવું મોડલ હતું એ ઈવી મોડલ નહોતું, આ જે બંને છે ઈવી મોડલ હતા. આઈ થિંક ઈવીની કમ્પેરેટિવ જે ડિમાન્ડ છે એ ત્યાં થોડો હટ હોય છે, અને આટલી બધી ડિમાન્ડ નથી હોતી જેટલી ત્યાં હોય. અને આઈ થિંક આ મેમ પહેલા તો આ સારા જ હતા, ઓર્ડરમાં કોઈ ઇશ્યુ નથી. માર્કેટને થોડું મીન્સ કે આગળ ઓટો ટેરિફને લઈને આજે બ્લેમ થઈ રહ્યો હતો, અને ઘણા બધા બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસીસ જેને પણ એના ટાર્ગેટને જે કન્સર્ન્સ ઊભા કર્યા છે અને પોટેન્શિયલ ઓટો ટેરિફના ઉપર ચર્ચા કરી છે. હાલાકી યુએસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું કોઈ એટલો માર્કેટ શેર નથી કે જે ઇન્ડિયામાંથી એ લોકો એક્સપોર્ટ કરતા હોય. ત્યાં આપણી કરતાં બહુ મોટી કંપનીઓ અવેલેબલ છે, અને કમ્પેરેટિવ ડ્યુટીના સ્ટ્રક્ચર બાદ કરીએ તો જોન ડિયર ને આ બધી જે કંપનીઓ છે, ટ્રેક્ટર સપ્લાય છે, એ લોકો આપણા કરતાં ઘણી ઓછી પ્રાઇસે ત્યાં મીન્સ કે એમના પ્રોડક્શન કરી શકતા હોય છે. તો મારા હિસાબે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ડર કદાચ યુએસ માર્કેટને ના લાગે, એની કંપનીને ના લાગે, અને એનો ડર ના લાગે તો ઓટો ટેરિફમાં આઈ થિંક હજી ઘણું બાકી છે. ઓટોમાં ઘણું બધું આવે છે, તો આમાં અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ ટેરિફનું સ્ટ્રક્ચર હશે કે બધા ટ્રેક્ટરને અને 2 વ્હીલરને એક ટેરિફમાં નહીં લવાય. તો મારા હિસાબે આ થોડું માર્કેટમાં ક્લેરિફિકેશન આવવાનું બાકી છે. હાલાકી એવું છે કે જો આ જ સ્ટોક 4% ઉપર હોત તો આ જ બુકિંગનો અમાઉન્ટ છે એ એમને સારા લાગત. હવે આનું જે કરેક્શનનું રીઝન એ છે કે બેઝિકલી એમને જે અનાઉન્સમેન્ટ કર્યા
એ અંતર્ગત મીન્સ કે માર્કેટને વધારે પડતું પ્રિયમ કરી લીધું હતું, કારણ કે ત્યારે આમનું મોડલના અનાઉન્સમેન્ટના ન્યૂઝ આવતા એ દિવસ 28 થી 29 જાન્યુઆરી આસપાસનો ડેટ હતો, અને એ પછી જે સ્ટોક છે ડિસ્પાઇટ કે માર્કેટ કરેક્ટ થયું પણ સ્ટોક ત્યાંથી ઉપર આવીને 3270 અને રિઝલ્ટનો પણ સાથ મળ્યો 3270 સુધી ગયો, અને ફરીથી પાછું જ્યારે આ ન્યૂઝ આવી ગયા ઓલરેડી માર્કેટમાં, તો આઈ થિંક અહીંયા આજે ફરીથી એક લેવલ પર આવી ગયો છે. મારા હિસાબે આને માર્કેટ અને મેક્રો એન્વાયરમેન્ટ છે વધારે બ્લેમ કરવું જોઈએ. ઇન્ટરનલી આ ઓર્ડર ફ્લો પણ મને સારો દેખાઈ રહ્યો છે. તમે જો અમાઉન્ટમાં જો તો અપ્રોક્સિમેટલી 8,000 કરોડ ઉપરની અમાઉન્ટનું એમનો ફ્લો છે, અને એવું નથી કે કાલે એ બુકિંગ ઓપન કરીને બંધ થઈ ગયું, હજી પણ બુકિંગ ચાલુ છે, અને હજી પણ મારા હિસાબે એમને જે રીતે ઓટોમાં અને પર્ટિક્યુલર જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જે ઓટો સેલ્સ છે એના ફંડામેન્ટલ ઉપર માર્કેટ વધારે જોઈ રહ્યું છે. નહીં તો અહીંયા ટ્રેક્ટર સેલ્સના ફંડામેન્ટલ તો પોઝિટિવ છે જ, તો આ એક મને એવું લાગી રહ્યું છે કે બાઇંગની ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી રહ્યું છે. થોડું કરેક્શન હજી ડ્યુ છે, કારણ કે આજે એને કોઈ રિકવરી ના લીધી એટલે હજી માર્કેટને થોડી નિરાશા રહેશે, બટ 2700 આસપાસ જો મળે છે, આઈ થિંક 3120 ના ટાર્ગેટ માટે ખરીદારી કરી લેવું જોઈએ. 3120ના ટાર્ગેટ્સ માટે તમને અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. તો આ છે M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તમારા સ્ક્રીન પર નજર જરૂરથી રાખો. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર વેલ્સપન કોર્પ. હવે આ જે છે તે ખાસ ટનલિંગ માટેના જે પાઇપ વગેરેના બિઝનેસ છે, પાઇપલાઇન પ્રોજેક્ટમાં બહુ જબરદસ્ત મોટું કામ છે. 3,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે અને ઓર્ડર બુક 18,000 કરોડ થઈ ગઈ છે. અગેઇન સમાચાર સારા, પણ સ્ટોક સતત દબાણમાં જોવા મળ્યો હતો. અમેરિકામાં છે એટલે ઓબ્વિયસલી આપણા એક્સપોર્ટ વગેરે તેને લઈને કદાચ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ હોઈ શકે. કઈ રીતે સમજવું જોઈએ? ઝડપથી ઘણા લોકોને ખ્યાલ નતો કે આના મેજર ઓર્ડર બુક યુએસ થી આવે છે, અને આજે ઘણા લોકોને ખ્યાલ આવી ગયો કે આ યુએસ થી ઓર્ડર છે, એટલે બેઝિક લોકોએ બેકડેટેડ જઈને જોયું કે આને જેટલા ઓર્ડર્સ મળે ક્યાંથી છે. તો બેઝિકલી એના એક યુએસ વેલ્સપન ગ્રુપનું સૌથી મોટું જો ટાર્ગેટ માર્કેટ હોય તો યુએસ છે, એ વેલ્સપન લિવિંગ હોય. જે ટોવેલ છે એનું હાઈએસ્ટ માર્કેટ શેર યુએસ જેવી મોટી ઇકોનોમીમાં જો કોઈ એક કંપનીનો હોય તો એ વેલ્સપન લિવિંગ છે. વેલ્સપન કોર્પ ઘણા બધા ઓર્ડર્સ છે યુએસ થી આવે છે, તો માર્કેટ આમ પણ થોડું યુએસને લઈને વરીડ છે, અને યુએસ થી ઓર્ડર મળ્યો એટલે થોડું વધારે આમને ઇસ્યુ થયો. હાલાકી યુએસની સાથે સાથે એમને ગલ્ફ સાઇડથી પણ ઘણો સારો એમનો ઓર્ડર ફ્લો છે. માત્ર યુએસ એમનું કન્ઝ્યુમર નથી, અને ડોમેસ્ટિક પણ કંપની સારું કરી રહી છે. ડેફિનેટલી ડ્યુટી લાગશે એટલે અસર બધાને પડશે. અત્યારે જે ઓર્ડર આવ્યો છે હવે ડિલિવર ત્યારે કરવાનો છે જ્યારે મીન્સ કે ઓલરેડી એપ્રિલ મહિનાથી આપણા ઉપર ટેરિફ લાગી ગયા હશે. હવે જ્યારે આપણે આપવાનું છે, કારણ કે આ 3,000 કરોડનું આજે કે હમણાં 5-6 દિવસમાં ટેન્ડર નહીં હોય, આ ટેન્ડર એમને હિસ્ટોરિકલી આગળ ભરવું હશે. હવે એ ટેન્ડર ભરવું છે એટલે હવે શું થાય, આ 3,000 કરોડની જ્યારે ડિલિવરી કરવાનો ટાઈમ આવશે ત્યારે આપણી ઉપર ટેરિફ લાગી ગયા હશે. જે રેસિપ્રોકલ ટેરિફ છે એ અંતર્ગત અહીંયા ડ્યુટી વધી ગઈ હશે, તો આપણે હાયર ડ્યુટીએ જો ત્યાં માલ સપ્લાય કરશું તો આઈ થિંક કંપનીને લોસ જશે. આઈધર અહીંયાની સામેવાળી કંપની તો ઓર્ડર કેન્સલ કરી શકે છે, અહીંયાની જે કંપની છે તો એના ઉપર આવશે. તો એટલે આ એક સૌથી મોટું રીઝન છે કે જેના હિસાબે યુએસનો ઓર્ડર હોવાથી જ્યારે એ સપ્લાય કરવાની છે, ડિલિવરી કરવાની છે, ત્યારે રેસિપ્રોકલ ટેરિફ લાગી ગયા હશે, તો કંપનીને કઈ આમાંથી મેજર બેનિફિટ નહીં મળે. એટલા માટે જ ખાસ આજના દિવસે થોડું પ્રોફિટ બુકિંગ પણ અહીંયા જોવા મળેલું છે. તો વેલ્સપન ગ્રુપની આ કંપની ખાસ આજના દિવસે ફોકસમાં જોવા મળી છે. નેક્સ્ટ સ્ટોક સર, આપણે એફકોન્સ પર નજર કરી લઈએ. તમે થોડા સમય પહેલાં ચર્ચા કરી હતી આ સ્ટોક પર. પરિણામો પણ આવી ગયા છે અને બ્રોકરેજ રિપોર્ટ્સ પણ મલ્ટિપલ આવતા જોવા મળેલા છે. બધાને પસંદ તો છે સ્ટોક, પણ થોડો લિમિટમાં આવી ગયો છે સ્ટોક. મૂવ કઈ રીતે એન્ટિસિપેટ કરી રહ્યા છો અને પરિણામોને ખાસ તો તમે કઈ રીતે જોયા એફકોન્સ ઇન્ફ્રા? ઝડપથી પરિણામો તો સારા હતા, પરંતુ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હમણાં માર્કેટ થોડું પેસિવ રહ્યું છે. માર્કેટને થોડું હમણાં નવી લિસ્ટિંગ કંપનીઓ થયેલી જે પણ છે હમણાં 1-1.5 વર્ષમાં, ત્યાં પણ સારો સેલ ઓફ છે. એની સામે તમે જો તો લગભગ જે કંપનીઓ ઇન્ફ્રા સેક્ટરમાં છે અને હમણાં જે લિસ્ટ થઈ છે એ બધી એમના લિસ્ટિંગ પ્રાઇસથી ઘણી નીચે ચાલી રહી છે. આના લિસ્ટિંગ પ્રાઇસથી હજી પણ સ્ટોક ઉપર છે, અને આઈ થિંક આ તો ફંડામેન્ટલી વેલ્યુડ કંપની છે. આઈ થિંક આ પોર્ટફોલિયોમાં મસ્ટ હોવી જોઈએ એવી કંપની છે. અને ફંડામેન્ટલી મીન્સ કે જે પ્રોજેક્ટ, ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે ડિફિકલ્ટ ફિલ્ડમાં હોય છે, જ્યાં વર્લ્ડની મોટી મોટી કંપનીઓ છે જેને પોતાની એન્જિનિયરિંગ કેપેસિટી ટૂંકી પડે છે, ત્યાં એફકોન છે પોતે પ્રોજેક્ટ લઈને બેઠું છે, ત્યાં સક્સેસફુલી કમ્પ્લીટ કરાશે હિસ્ટોરિકલી. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અહીંયા થોડું ફોકસ પોઝિટિવ સાઈડ રાખવું જોઈએ. રિઝલ્ટ પણ સારા હતા,
ફંડ હાઉસીસના ટાર્ગેટ તો સિગ્નિફિકન્ટ અપ છે અને ફંડ હાઉસીસના ટાર્ગેટ જ્યારે એ પ્રાઇસે પહોંચશે તો વધારે અપ થશે. જેવી અર્નિંગ આવતી જશે, EPS વધતો જશે, એમ ટાર્ગેટ પણ વધતા જશે. મારા હિસાબે એક્યુમ્યુલેટ કરવા માટેનો ઘણો સારો ટાઈમ છે. ખરીદારી કરવી જોઈએ. 425-30 આસપાસ ચાલી રહ્યો છે. 50% કરંટ માર્કેટ પ્રાઇસ છે, 50% 400 આસપાસ. એમ બે ભાગમાં ખરીદારી કરો, એક્યુમ્યુલેશન કરો. ઉપરની બાજુ જે એગ્રેસિવ ટાર્ગેટ છે ઇન્વેસ્ટેકનો 630 અને કન્ઝર્વેટિવ ટાર્ગેટ 560-70 નું છે. આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ રેન્જમાં આરામથી આવી જશે. ઓકે, સો રેન્જ આ પ્રમાણે અહીંયાથી ખાસ પોસિબલ છે, એટલા માટે પણ એફકોન્સ ઇન્ફ્રાને તમારે પોર્ટફોલિયો સ્ટોક તરીકે અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. મૂવ બહુ સરસ. ડેઝ હાઈ પર સતત માર્કેટ ચીટકી રહ્યા છે તેવું સમજો તમે. ડેઝ હાઈથી બિલકુલ નીચે નથી જવું તેવું અત્યારની ક્લોઝિંગની પરિસ્થિતિ બની રહી છે. ફટાફટ બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા ફરીએ આજના ક્લોઝ પર નજર કરી લઈશું. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. મેં જેમ તમને કહ્યું તેમ હાઈઝ પર હાઈઝ બનાવવાની કોશિશમાં એકદમ હાઈને નજીકનો ક્લોઝ આજનો આપવાની કોશિશ નિફ્ટીની. બેંક નિફ્ટીએ પણ 49-300ના નવા ઇન્ટ્રાડે હાઈ આપણે શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં બનાવી દીધા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ હજુ પણ થોડો પ્રોબ્લેમ છે અહીંયા, કેમ કે તમારો ક્લોઝ 15.02નો હતો, 15.02 શુક્રવાર. આજે તમે ઉપર 16.31ના હાઈ બનાવ્યા, ત્યાંથી પછી અત્યારે 15.74નો ક્લોઝ મળી રહ્યો છે. બુલ્સ બેર્સ બંને ફાઇટ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે વિક્સ તમારો વધીને જઈ રહ્યો છે. મતલબ ભારતીય માર્કેટમાં જોખમ અત્યારે વધારે છે, તે સ્પષ્ટ સંકેત. મિડ કેપ 49-907 ડેઝ હાઈ પર બંધ થઈ રહ્યો છે, આ પણ સરસ રિકવરી આવી. અને સ્મોલ કેપ નજર કરો 15,420 પર એકદમ ફ્લેટ ક્લોઝિંગ, પણ ડેઝ હાઈથી થોડા નીચે આવીને સ્મોલ કેપ થોડો નર્વસાઈ રહ્યો છે. બાકી બધી જ જગ્યાએ ઓવરઓલ ક્લોઝ આજે સારું તમને જોવા મળેલું છે. મેઇન તો સેક્ટર ફરી એકવાર રેપઅપ કરી લઈએ. મીડિયામાં વેચવાલી હતી, IT 0.5% નીચે હતું, ઓટો નર્વસ હતું આજના દિવસે, કન્ઝમ્પશન અને FMCG આ બધા લાલ નિશાનમાં. બાકી બધે જ ખરીદદારી. હેલ્થ કેર બહુ સરસ 0.5% ઉપર, ફાર્મા 0.5% ઉપર, તમને CPSE જોવા મળ્યું 1% ઉપર જોવા મળ્યું આજના દિવસે. ત્યારબાદ મેટલ છે, ઓઇલ એન્ડ ગેસ છે, બધાની અંદર બહુ અમેઝિંગ તેજી આજના દિવસે આવી છે. અને આ બધા જ મિડ કેપ સ્મોલ કેપના સેન્સિટિવ સ્ટોક્સ છે, સેક્ટર્સ છે કે જેની અંદર સારી તેજી તમને જોવા મળી. ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું પ્રોવિઝનલ ક્લોઝ છે 22,966 ડેઝ હાઈથી નજીક. અને બેંક નિફ્ટી 49,296, આ પણ દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીકનું ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. બસ એકમાત્ર આ વોલ્ટિલિટી ઇન્ડેક્સનો કન્સર્ન, બાકી ઓવરઓલ સ્થિતિ સારી અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ રિકવરી આવતી જોવા મળેલી છે. રવિ સર, જેમ તમે કહી રહ્યા હતા, હવે કોઈ ફેક્ટર્સ બાકી બચતા નથી. આવી સ્થિતિમાં વિક્સનું વધવું તેને કઈ રીતે આપણે મૂલવવું જોઈએ? કેમ કે આવતીકાલે મતલબ આજે રાત્રે ત્યાં અમેરિકન માર્કેટ્સ બંધ છે, એટલે આવતીકાલે હજુ પણ આપણા પાસે એવા સેન્ટિમેન્ટ્સ નહીં હોય. માત્ર FIIની વેચવાલી અને નબળા રૂપિયાના નેગેટિવ સેન્ટિમેન્ટ સિવાય અત્યારે બીજું કંઈ બાકી બચતું નથી. રવિ, વીક છે આખું બાકી છે. આઈ થિંક કે જ્યારે ત્યારે અત્યાર સુધીની એક હિસ્ટરી એવી રહી છે, સોમવારે ગેપ અપ ઓપનિંગ થાય છે અને પછી મંગળવારે બીજો હાઈ કરીને પછી આખું વીક કન્સોલિડેટ કરે છે. મારા હિસાબે આજે જે વીક્સ વધી છે એનું રીઝન આ વીકની અનસર્ટનિટી પણ છે. આઈ થિંક કાલે કદાચ એટલું ખાસ ઉપર નીચે ના ખુલે, પણ ઇન્ટ્રાડેમાં જે મોમેન્ટમ કરે છે. અને વીક્સ ક્યારે વધે? જ્યારે તમે અનએક્સપેક્ટેડ ગેઇન કે અનએક્સપેક્ટેડ લોસ હોય. હવે આજે જે મોમેન્ટ હતી, સવારે જે કરેક્શન આવતું, જે સવારની 30-35 મિનિટ જે બ્લડ બાથ હતું, એ કોઈને એક્સપેક્ટેશન્સ નહોતી, કારણ કે એ ટાઈમે એશિયાના માર્કેટ પણ સારા હતા. મીન્સ કે તમે જો તો એ ટાઈમે હોંગકોંગના માર્કેટ 300 પોઈન્ટ સુધી સવારે પ્લસ જઈને મીન્સ કે US આજે બંધ છે પણ એના ફ્યુચર્સ ચાલી રહ્યા છે, એ પણ સ્ટ્રોંગ હતા. અને સાથે યુરોપમાં પણ કોઈ ઇશ્યુ નહોતું, છતાં આપણા માર્કેટમાં 200 પોઈન્ટ નિફ્ટી 450-500 પોઈન્ટ સુધી બેંક નિફ્ટી છે નીચે સવારે ગઈ, અને એ પણ કોઈને એક્સપેક્ટેડ નહોતું. સેકન્ડ હાફમાં જે રિકવરી આવી ને જે પર્ટિક્યુલર લાસ્ટ 1 કલાકમાં રિકવરી આવી, એ પણ એક્સપેક્ટેડ નહીં હોય લોકોને. આઈ થિંક એના હિસાબે આજે બે મૂવ છે, એટલે થોડી અનસર્ટનિટીનો ઇન્ડેક્સ થોડો હાઈ પર છે. જો આવતીકાલે એક્સપેક્ટેશન પ્રમાણે ફરીથી આજના ઉપર સ્ટેબલ થાય તો ધીમે ધીમે વિક્સ નીચે આવશે, જેનો કદાચ ફાયદો મળશે. પણ સિચ્યુએશન મારા હિસાબે જ્યાં સુધી હમણાં પ્રેસિડેન્ટ ટ્રમ્પની ટ્વીટ્સ અને જ્યાં સુધી એમની પોલિસીની અનસર્ટનિટીઝ છે, વિક્સ છે થોડી હાઈપર બની જ રહેશે. આઈ થિંક બહુ વધારે ત્યાં નથી.
અને સેકન્ડ શું છે કે અત્યાર સુધી હિસ્ટ્રી પણ રહી છે કે જ્યારે ત્યારે એક્સપાયરી છે એના આગલા સપ્તાહમાં 2-3 ટ્રેડિંગ સેશન પહેલા એટલે કે બુધ ગુરુવારના સેશનમાં થોડું માર્કેટ વોલ્ટાઇલ પણ રહ્યું છે. તો આઈ થિંક આ થોડું એક્સપાયરી પહેલાનો જે T-5 મૂવ છે એને પણ આ માર્કેટ અત્યારે અંદર આવરી રહ્યું છે. તો વિક્સ હાયર રહેશે એમાં કોઈ બેમત નથી અને એના જ હિસાબે હાયર લેવલે માર્કેટને સસ્ટેન થવું કરંટ ફંડામેન્ટલ પર મુશ્કેલ છે. તો માર્કેટ માટે સતત ઉપર રહેવું ફંડામેન્ટલી તો મુશ્કેલ છે, પણ આજનું જુઓ એડજસ્ટ થયા પછીનું ક્લોઝ પણ 22,959 આસપાસનું, એટલે સરસ લેવલ પર બંધ થયા. મિડ કેપ સ્મોલ કેપની સ્થિતિને પણ સમજવી જોઈએ સર. માર્કેટમાં તમે જુઓ છો તે પ્રમાણે અમુક બહુ મોટા નિવેદનો જે છે તે મિડ કેપ સ્મોલ કેપની SIPને લઈને આવ્યા, પછી તો કોહરામ મચી જ ગયો હતો, મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાલી આવી હતી, પણ હમણાં હવે ફરી ડિફેન્ડ પણ અમુક લોકો કરી રહ્યા છે મિડ કેપ સ્મોલ કેપને કે હા આમાં મિડ કેપ સ્મોલ કેપની સાથે વસ્તુ એ થઈ રહી છે કે આમાં બેઝિક જે ઇન્વેસ્ટિંગનો રૂલ હોય ને કદાચ એ તેજી મંદીમાં આપણે સાયકલમાં કદાચ લોકો ભૂલી જાય છે, અને તે એ હોવો જોઈએ કે પર્પઝ શું છે ઇન્વેસ્ટમેન્ટનો, અને એ પર્પઝ જે છે તે કદાચ મિસ થઈ જાય છે ને એટલે મિડ કેપ સ્મોલ કેપને માત્ર પર્સન્ટેજના એક બોક્સમાં લોકો એનાલાઇઝ કરતા હોય છે, પરંતુ એ હાઈ રિસ્ક હાઈ રિટર્ન પ્રોડક્ટ છે તે કદાચ લોકો ભૂલી જાય છે. તો હવે આજની મૂવને તો સ્વાભાવિક છે કે આપણે જસ્ટિફાઈ કરીએ જ સર, પણ સાથે સાથે આ એક બેઝિક મુદ્દો પણ જ્યારે મિડ કેપે વધારો આપ્યો 200% રિટર્ન્સ જોવા મળ્યા ત્યારે કોઈએ કમ્પ્લેન નથી કરી, પણ હવે જો 50% ઘટી ગયા છે ઉપરના સ્તરોથી તો કમ્પ્લેન ઇનફેક્ટ થઈ રહી છે અત્યારે. રવિ, ઝડપથી કમ્પ્લેન પોતાના ઉપર પહેલી હોવી જોઈએ, કારણ કે જ્યારે ત્યારે સ્ટોક સિલેક્શન કરીએ છીએ, જ્યારે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કોઈને રાયથી કરીએ છીએ કે સીધું કરીએ છીએ, તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે મારા પૈસા છે તે કેટલા રિસ્કમાં છે, હું ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું. અને માર્કેટમાં તો શું છે, તેજી હોય ત્યારે બધાને તેજી જ લાગતી હોય છે. કોઈ પણ સ્ટોક હોય, સેક્ટર હોય, બધે તમે નેગેટિવ રીઝન આપો તો પણ તમે મૂર્ખમાં ની હરોળમાં આવી જાઓ કે ભાઈ આમને ખ્યાલ નથી આવતો માર્કેટમાં. અને જ્યારે મંદી હોય છે ત્યારે બધા જ ક્લાયન્ટ સહિત ફંડ મેનેજર્સને મંદી લાગતી હોય છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આમાં થોડું કોન્ટ્રા વિચારવું જોઈએ. આપણે તમે જેમ કીધું કે બેઝિક થોડા ભૂલાઈ ગયા છે, જેને વોરન બફેટ રીડ નથી કરવું, એને ખ્યાલ નથી કે જ્યારે ફિયર હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જ્યારે બધું જ સારું હોય ત્યારે પ્રોફિટ બુક કરવું જોઈએ. એ માર્કેટનો નિયમ છે, તો જ માર્કેટમાં એક બેટર રિસ્ક રિવોર્ડથી રિટર્ન મળે. ઘણા લોકો ડિફાઇન પણ નથી કરી શક્યા કે પોતે ઇન્વેસ્ટર છે કે ટ્રેડર છે. ટ્રેડર ઇન્વેસ્ટર બની જાય છે જ્યારે મીન્સ કે માર્કેટ મંદીમાં હોય છે, અને ઇન્વેસ્ટર ટ્રેડર બની જાય છે જ્યારે માર્કેટ તેજીમાં હોય છે. આઈ થિંક એ પોતાની કેટેગરી ડિફાઇન નથી થતો, ત્યાં રિટર્નની કેટેગરી અને રિસ્કની કેટેગરી ડિફાઇન ના થાય. અને પર્ટિક્યુલર આપણે તો ગુજરાતથી છીએ તો અહીંયા તો પહેલા રિટર્નની વાત થાય, રિસ્ક તો લેવા બધા તૈયાર જ હોય છે. હાલાકી જ્યારે રિસ્ક એકચ્યુઅલ આવે છે ત્યારે લોકોને નથી ગમતું કે ભાઈ માર્કેટ કરેક્ટ થઈ ગયું. આ માર્કેટમાં જો મંદી ના આવે તો તેજી પોસિબલ જ નથી. જેમ ઉનાળો ના આવે ને ચોમાસું પોસિબલ નથી, એમ માર્કેટમાં પણ એવું જ છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો અત્યારે જ વાવણી કરવી જોઈએ, એટલે જ્યારે વરસાદ આવે તો એનું ફળ મળશે. તો આઈ થિંક અત્યારે માર્કેટ કરેક્ટ થયું છે. પર્ટિક્યુલર 2024 જૂનના જે લો છે એ મિડ કેપ અને સ્મોલ કેપ ત્યાં આવી ગયા છે, અને જે થોડું ઓવર વેલ્યુએશન ઇશ્યુ હતો ડેફિનેટલી હતો, અને એ ઘણીવાર વોર્ન પણ આપણે કર્યું હતું. 100ના પી પર 200ના પી પર માર્કેટ ચાલતો સ્ટોક ચાલતા હોય અને ત્યારે તમે ઇન્વેસ્ટ કરો તો આઈ થિંક રિટર્નના ચાન્સીસ ઓછા થાય અને રિસ્કના ચાન્સીસ વધે. હજી પણ એવું લાગી રહ્યું છે કે મિડ એન્ડ સ્મોલ કેપમાં થોડી વોલ્ટાલિટી રહેશે. હાલાકી ક્વોલિટી મિડ કેપ જ્યાં સારું કરેક્શન આવ્યું છે, જ્યાં થોડી વેચવાલી આવી છે, અને આગળ જતા મીન્સ કે આનું એક માત્ર રીઝન ખાલી માર્કેટ જ છે, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે બહુ મોટો સ્કોપ, બહુ મોટી બ્રાઇટ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. કારણ કે જ્યારે વીકનેસ હોય ત્યારે બધા જ સ્ટોક સારા ખરાબ બધા પડતા હોય છે. મારા હિસાબે એક લિસ્ટ બનાવવું જોઈએ અને ચાલુ કરી દેવું જોઈએ. આજે ચાન્સ છે, ગોલ્ડન ચાન્સ છે, અને જે મેં રિસર્ચ કર્યું છે એ પ્રમાણે જોઈએ તો જ્યારે ત્યારે સપ્ટેમ્બર મહિનામાં માર્કેટ કરેક્ટ થવાનું સ્ટાર્ટ થયું છે, એ પછી ફેબ્રુઆરીમાં એ બોટમ બને છે, માર્ચ કન્સોલિડેશન હોય છે, અને એપ્રિલ પછી જે તેજી ચાલુ થાય છે, અને જે ફાઇનાન્શિયલ યર માઇનસમાં બંધ થયું છે ને એના પછી જે એપ્રિલ ચાલુ થયો છે, એના 2 ફાઇનાન્શિયલ યર માર્કેટે રિટર્ન સારું આપ્યું છે. તો આ વખતે ફંડામેન્ટલ પણ એવું જ મેચ કરી રહ્યા છે. કદાચ તમને એપ્રિલ સુધી કે માર્ચ એન્ડ સુધી એટલું રિટર્ન નહીં મળે, કારણ કે ટ્રમ્પની પોલિસી અને જે બધું ઇમ્પ્લિમેન્ટ થવાનું છે 1-2 એપ્રિલ આસપાસ થવાનું છે. એકવાર એપ્લાય થઈ જશે, માર્કેટ એનો વર્સ્ટ ટુ વર્સ્ટ સિનારીઓને અત્યારે ડાયજેસ્ટ કરી રહ્યું છે. એકવાર અપ્લાય થઈ જશે પછી જે પણ આવશે પોઝિટિવિટી સાથેનું ફેક્ટર આવશે, મારા હિસાબે એક એક્યુમ્યુલેશન કરવાનો, અને જે પણ તારો લિસ્ટ છે, જે તારો ડ્રીમ છે, એની સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનો. જો પૈસા હોય તો સારો ટાઈમ છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, જો પૈસા હોય તો સારો ટાઈમ છે.
વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રાખવો જરૂરી છે. અને આ મેં એટલા માટે એમ્ફેસિસ કર્યું કારણ કે લિક્વિડિટી મેનેજમેન્ટ વિષય આખો અલગ છે, પણ અત્યારે આપણે કેપિટલ માર્કેટ્સની વાત કરી રહ્યા છીએ ત્યારે હંમેશા એક કમ્પ્લેન રહેતી હોય લોકોની કે ભાઈ હવે પૈસા પતી ગયા. એવું ના હોવું જોઈએ. પૈસા જે છે એ તમારા પાસે હોવા જ જોઈએ, તો જ તમે ઇન્વેસ્ટિંગ યોગ્ય દિશામાં યોગ્ય સમય કરી શકો. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે ફરી એકવાર આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્ટોક સ્પેસિફિક. આગળ વધીએ અને હવે એક કાઉન્ટર ખાસ ધ્યાન પર આવ્યું હતું, તે હતું સેન્કો ગોલ્ડ. આ પણ રિસેન્ટલી લિસ્ટેડ છે. બહુ વધારે ખાસ જેને કહેવાય કે હિસ્ટ્રી નથી, પણ 2 દિવસમાં 30% સ્ટોક ઘટી ગયો. 55 લાખથી વધુ શેરનું વોલ્યુમ હતું અને નબળા માર્જિનને કારણે પર્ટિક્યુલરલી શેરમાં ઘટાડો આવ્યો છે. માર્જિન જુઓ તમે 11%થી ઘટીને સીધા 3.8% થઈ ગયા છે, એટલે બહુ મોટો ઘટાડો તમને અહીંયા આવતો જોવા મળ્યો. રવિ, ગોલ્ડ સાથે જોડાયેલા બધા જ સ્ટોક્સમાં સારું એક્શન છે, પોઝિટિવ એક્શન છે. તમે એક તરફ મનપ્પુરમ જોઈ લો, બીજા બધા સ્ટોક્સ જોઈ લો, કેમ કે ગોલ્ડ પ્રાઇસીસ રેકોર્ડ પર રેકોર્ડ બનાવે છે. પણ બીજી તરફ સેન્કો છે કે જેમના સિક્વન્શિયલ પરિણામો જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર કે યર ઓન યર બેઝિસ પર આવવા જોઈએ તેમાં સુધારો નથી. કઈ રીતે જોઈશું? ઝડપથી બેઝિક માર્જિન છે આટલું બધું ના ઘટવું જોઈએ, કારણ કે આ સેક્ટરમાં કોઈ પણ એવું ફેક્ટર આવ્યો નથી કે માર્જિન એટલો. યસ, બેઝ હાયર હતો અને આ 11%ના લીધે જ્યારે આખી ઇન્ડસ્ટ્રીમાં 6 થી 7%ની એવરેજ હતી, ત્યારે સેન્કો ગોલ્ડે આટલું મોટું માર્જિન આપ્યું, એટલે તો એ ઓલ ટાઈમ હાઈ 731નો ટચ કર્યા. હાલાકી હાયર બેઝ હોવાથી માર્જિન લો લાગી રહ્યા છે. સેકન્ડ, આ બધા ફેક્ટર તો જરૂરથી છે. સેકન્ડ એ ફેક્ટર એ છે કે આ બધી જે કંપનીઓ છે, જે જ્વેલરી કંપનીઓ છે, જે એક્સપોર્ટ કરી રહી છે, જેની ટ્રેડિંગ એક્ટિવિટીઝ છે, એને આગળ જતાં એક ઇસ્યુ નડી શકે, પોટેન્શિયલ ઇસ્યુ નડી શકે. એ હોઈ શકે કે આગળ જતાં જો યુએસ ટેરિફ નાખે છે અને રેસિપ્રોકલ ટેરિફ આવે છે, તો આપણે જે રીતે ગોલ્ડમાં હાઈ ટેરિફ ચાર્જ કરીએ છીએ, એ લોકો પણ જેમ્સન જ્વેલરીમાં એક ટેરિફનું સ્ટ્રક્ચર વધારી શકે. તો આઈ થિંક આ પણ એક ઇસ્યુ છે કે જે પણ એક્સપોર્ટિંગ કંપની છે એને પણ આ ઇસ્યુ નડવાનો છે. તો માઇક્રો અને મેક્રો બંને ફેક્ટર આના માટે ખરાબ હતા. અને પ્રાઇસનું પરફોર્મન્સ જોઈએ તો લિસ્ટિંગ બાદ કંપનીએ બહુ શાનદાર રિટર્ન આપ્યું હતું. જો તમે સ્પ્લિટને કાઢી નાખો તો પણ કંપનીનું 200 રૂપિયાનું પ્રાઇસ હજી પણ 325 છે. તો આઈ થિંક આ મોટું રિટર્ન હતું અને અપેક્ષા બહુ વધારે હતી અને ફૂલફિલ ના થઈ, અને એના જ હિસાબે ગત ટ્રેડિંગ સેશનમાં 20% અને આજે બીજા 9%ની લોવર લેવલ પર આ સ્ટોક ગયો છે. મારા હિસાબે ખરીદારી ના કરવી જોઈએ, થોડો અવોઇડ કરો. જે રીતે ફંડામેન્ટલ છે, ગોલ્ડના પ્રાઇસ છે, તો જે જ્વેલરીની જે ડિમાન્ડ છે એને લઈને પણ માર્કેટ થોડું ચિંતિત છે કે જો મીન્સ કે 85,000 પ્લસ 3% તમે જીએસટી પે કરો તો ઓલમોસ્ટ 90,000 રૂપીસ પર જો ગોલ્ડ ખરીદી કરે તો આગળ જતા એક ઇસ્યુ રહે કે અત્યારે ડિમાન્ડ છે ઇન ટર્મ્સ ઓફ ભલે જેને પણ મેરેજ છે એને તો ખરીદવાનું જ છે, પણ એ લોકો એક બજેટ રાખ્યું હોય છે. એ બજેટ વાઇઝ જોઈએ તો એમને ગોલ્ડ ઓછું આવશે અને એમનો બિઝનેસ થોડો ઓછો થશે. આઈ થિંક આ એક ફેક્ટર પણ કદાચ જ્વેલરી સેક્ટરને આગળ નડી શકે છે. ઓકે, સો એટલા માટે થઈને જ્વેલરી સેક્ટર માટેનો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. જરૂરથી નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં મેજર એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળ્યું હતું. 3-4 સ્ટોક્સ બઝિંગ હતા, એમાંથી એક છે ગોડફ્રે ફિલિપ્સ. શુક્રવારે અપર સર્કિટ પર હતો સ્ટોક. આજે પણ ઓલમોસ્ટ અપર સર્કિટ પહોંચવા આવ્યો હતો અને ત્યારબાદ 20%ની નજીક જ તેજી સાથેનો બંધ જોવા મળ્યો. અચ્છા, તેજી તો હતી પણ સાથે સાથે અહીંયા વોલ્યુમ જે છે તે બહુ જબરદસ્ત બિલ્ડ થઈ રહ્યા છે. હવે જ્યારે વોલ્યુમ વધતા હોય અને જે છે તે માર્કેટ મતલબ સ્ટોક જો તેજી બતાવતો હોય તો ક્લિયર કટ ઇન્ડિકેશન અહીંયાથી ખાસ બનતા હોય છે. મોટાભાગે શું રવિ એવું માનવું જોઈએ કે પ્રમોટર જ કદાચ માલ ઉઠાવી રહ્યા છે કે પછી કોઈ અલગ પરિસ્થિતિ હોય? ગોડફ્રે ફિલિપ ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ બિઝનેસ જે છે તે સસ્ટેનેબલ આપણે એ રીતે ન ગણીએ નેચરના હિસાબથી, બટ અહીંયા જ્યારે પણ તેજી આવે છે ત્યારે અનાપ શનાપ જ તેજી આ સ્ટોકમાં જોવા મળતી હોય છે. રવિ, ઝડપથી ગોડફ્રેમાં આપણે એને એકવાર રિકમેન્ડ પણ કર્યું હતું. એ ટાઈમે અરાઉન્ડ જે પ્રાઇસ હતો એ મીન્સ કે એ જ દિવસે જે દિવસે આપણે રિકમેન્ડ કર્યું ત્યારે આ પ્રાઇસ 14% 13%ની તેજી આપી હતી અને પછી થોડું કરેક્ટ થયું, પાછું ફરીથી 2 દિવસથી એને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવમેન્ટ લીધી છે. આપણે BTST કોલ આપ્યો હતો અને બીજે દિવસ ઘણો સારો કંપની વધી હતી, સ્ટોક વધ્યો હતો. મારા હિસાબે તેજી ઇન્ટેક્ટ છે. એની તેજીની શુભ શરૂઆત થઈ 1 ફેબ્રુઆરી 2025 જ્યારે આપણે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ રજૂ કર્યું. એમાં કોઈ ડ્યુટીને લઈને નેગેટિવ સમાચાર ના આવ્યા સિગારેટના ડ્યુટી પર,
તો આઈ થિંક આ કંપનીની અહીંથી એક પોઝિટિવિટીની શરૂઆત થઈ અને ત્યારબાદ જ્યારે રિઝલ્ટ પણ એક્સ્ટ્રાઓર્ડિનરી કંપની પોસ્ટ કરે અને એમાં પણ માર્જિન જે આપણે સેન્કોમ વાત કર્યા હતા અહીંયા માર્જિન પણ ઘણા સ્ટ્રોંગ હતા અને આઈ થિંક કે આ એક જ બિઝનેસમાં એક જ ટાઈપને એક જ બ્રાન્ડથી ચલાવી આટલો ગ્રોથ કરો તો એને આના માર્કેટે એક સારું લીધું અને બે ટ્રેડિંગ સેશનમાં ઘણી મોટી તેજી આવી છે. હજી પણ એક લેગ બાકી છે તેજીનો. ફર્સ્ટ ટાર્ગેટ 7410 અને ઉપરની બાજુ એ 8170. આઈ થિંક 8170 અલ્ટિમેટ ટાર્ગેટ રહેશે. એ આસપાસ આપણે નફો બાંધીશું. નવી ખરીદી માટે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. કોઈ ઘટાડો મળે છે તો આપણે અહીંયા ખરીદી કરીશું, પણ જે શોર્ટ ટર્મમાં તેજી આવી છે મારા હિસાબે ઘણી સારી તેજી ગણી શકાય અને આઈ થિંક 17% આજે પ્રાઇસ એપ્રિશિએટ થયો છે એટલે આપણે આ લેવલે ખરીદી માટે યોગ્ય લેવલ નથી, પરંતુ ઘટાડો 6500 કેમાં આવે છે તો ત્યાં આપણે 8170 ટાર્ગેટ માટે હજુ પણ ખરીદારી કરી શકીએ છીએ. ઓકે, સો હજુ પણ ખરીદદારી માટેનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. તે છે અહીંયાથી ગોડફ્રે ફિલિપ્સ. જબરદસ્ત તેજીનું એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું હતું. આ સિવાય વોલ્યુમ સાથે આજના દિવસે ખરીદદારી જોવા મળી તે હતો GSK ફાર્મા. આજે સવારે પરિણામોનું રિએક્શન આપ્યું સ્ટોકે અને પરિણામ બાદ જ જબરદસ્ત ખરીદદારી તમને આવતી જોવા મળી હતી. ઇનફેક્ટ ઇન્ટ્રાડે હાઈ 2401 બન્યા. છેલ્લે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પણ દિવસના ઉચ્ચતમ સ્તરો પર લિટરલી અપર સર્કિટ પર જ રહેવાની પૂરી કોશિશ કાઉન્ટરે કરી હતી. સર, GSK ફાર્મા નંબર્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે. આપણે કઈ રીતે સમજવું જોઈએ સ્ટોકને? આપણા ફાર્મા કંપનીઓમાં પર્ટિક્યુલર એમાં બે થીમ છે. માત્ર એક થીમ રિઝલ્ટની પણ છે. સેકન્ડ જે થીમ છે એ છે કે જોજો તમે આ ક્વાર્ટરના જેટલા બધા MNC ફાર્મા કંપનીઓ છે જેનું બેઝ ઇન્ડિયા નથી, બેઝ US કે UK કે બહારનું કોઈ છે અને જે કંપની ઇન્ડિયામાં ઓપરેશન ચલાવે છે, સેલિંગ કરે છે, બધી જ કંપનીના પરિણામો આવી જ રીતે બહુ સરસ આવે છે, બહુ સારા આવે છે. ઇન ટર્મ્સ ઓફ માર્જિન પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને આઈ થિંક અપેક્ષાથી સારા સેલ્સ પણ કરી શકાશે, કારણ કે આપણી જે ભારતીય ઓથોરિટી છે એમને છેલ્લા 2 વર્ષમાં આ કંપનીઓને ઇન્ડિયામાં ડ્રગ વેચવા માટે ઘણી બધી અપ્રોચ આપી દીધી. તો આઈ થિંક એના હિસાબે આ કંપનીઓનું સેલ્સ છે જે ડોમેસ્ટિક માર્કેટમાં ઘણું સ્ટ્રોંગ થઈ રહ્યું છે. સેકન્ડ એ છે કે જે ઇન્ડિયામાં જે ડોમેસ્ટિક ફાર્મા કંપનીઓ છે છેલ્લા 4 વર્ષથી ઇન ટર્મ્સ ઓફ સેલ્સ ગ્રોથ સ્ટ્રગલ કરી રહી હતી. તમે છેલ્લા 3 થી 4 વર્ષના પરિણામ જોશો તો પણ કોઈ આમ સબસ્ટેન્શિયલ ગ્રોથ કંપનીઓ નહોતી આપી શકતી. કોવિડ પછી 4 વર્ષ આ કંપનીઓ એક ફ્લેટિશ મૂવમાં રહી અને આ ક્વાર્ટરમાં જો સૌથી કોઈ સારી અને સ્ટેબલ પરિણામ કોઈ સેક્ટર વાઇઝ જો કોઈ આપો તો MNC ફાર્મા કંપની આપ્યા છે. તો આઈ થિંક એના હિસાબે થોડું અહીંયા બસ છે. સેકન્ડ કે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓને ઇન્ડિયન ફાર્મા કંપનીઓને જે લાસ્ટ સેશનમાં અને આજના સેશનમાં પણ જોઈએ જે હાયર લેવલથી વેચવાલીનો જે ફિયર છે એ યુએસના રેસિપ્રોકલ ટેરિફને લઈને છે. જો US ટેરિફ વધારશે તો અહીંયાની ફાર્મા કંપનીઓ માટે ઇસ્યુ થશે. હાલાકી આનું બીજું પણ એ મેટર હોઈ શકે છે કે આપણી ગવર્મેન્ટ જે US થી આવતી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે, ફાર્મા કંપનીની ડ્રગ્સ છે અને એની વેક્સિન્સ છે એના ઉપર રેટ કટ કરે તો આઈ થિંક આ કંપનીઓ માટે ઘણું પોઝિટિવ સાબિત થઈ શકે. તો આ પણ એક ફેક્ટર છે જેના હિસાબે ફાઇઝર છે, ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્મા છે, મર્ક છે, અહીંયા ખરીદારી કરવી જોઈએ. અને સેકન્ડ, અહીંયા જે ટાર્ગેટ છે મારા હિસાબે જો કોઈ પણ ગવર્મેન્ટ અમને રિલીફ આપે છે કે કઈ આના રેસિપ્રોકલને અવોઇડ કરવા માટે કોઈ પણ ડિસિઝન લેવાય છે તો મારા મત મુજબ જે ઇમિડિયેટ ટાર્ગેટ છે એ 2742 નો રહેશે. 2742 આગળ જતા જોવા મળી શકે છે. ફાર્મા સ્ટોક્સ ઇનફેક્ટ આજે બધા જ બઝિંગ હતા. ટ્રમ્પ સાહેબની સાથે મીટિંગ પછીના બીજા દિવસે આ બધા જ ફાર્મા સ્ટોક્સ પડી ભાંગ્યા હતા અને હવે ફરી એકવાર જે છે તે આજે ફાર્મા ઇન્ડેક્સે બહુ સરસ તેજી બતાવી છે તો એ પણ આપણા સૌ કોઈના ધ્યાન પર હોવું જોઈએ. ગોલ્ડ ફાઇનાન્સના લઈને એક સ્ટોક ડિસ્કસ કર્યો આપણે, ગોલ્ડને લઈને ઇનફેક્ટ સેન્કો. ગોલ્ડ ફાઇનાન્સને લઈને મનપ્પુરમ મારે ખાસ ડિસ્કસ કરવો છે. તમારા ફેક્ટર્સ લગભગ મેચ થશે, બધા જ સેમ ફેક્ટર્સ અહીંયા આવી જશે, બટ મનપ્પુરમે આજે બાઉન્સ બેક બહુ જ સરસ બતાવ્યો છે રવિ સર, એટલે એ ખાસ આપણે ડિસ્કસ કરવું જોઈએ. અને શુક્રવારે પણ ઇનફેક્ટ જે ઘટાડો આવ્યો હતો એ લોજિકલ તો નહોતો જ લાગતો. હવે ફરી એકવાર ગેપ ફિલ કરીને આગળ વધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. કઈ રીતે જોઈએ સર અહીંયાથી જે કોઈ પણ રિકવરી આવી છે તેનાથી અને ગોલ્ડ પ્રાઇસીસમાં જે એસ્કેલેશન હજુ પણ યથાવત છે તેને જોતા પ્લસ ઇન્ટરેસ્ટ રેટ્સ મે બી પોસિબલ છે ફ્યુચરમાં થોડા ઘટે તે બધાનું એક ઇમ્પેક્ટ કમ્પ્રાઇઝ કરીએ આપણે દર્શક મિત્રો માટે. હા, આજે જ મૂવમેન્ટ આવી છે એનું રીઝન પ્યોરલી ટેકનિકલ છે. ટેકનિકલ રીઝન એ છે કે કંપનીમાં આજે F&O બેનમાંથી બહાર નીકળ્યો છે
આખો મહિનો આ કંપની F&O બેનમાં રહેતી હોય છે. શાયદ ફરીથી આજે આવી પણ ગયો હશે. આજે એક હાઈ ઓપન ઇન્ટરેસ્ટ એડ પણ થયું છે, તો ફરીથી F&O બેનમાં આ સ્ટોક આવી જશે. પણ જ્યારે ત્યારે જોઈએ તો ગયા આખા મહિનામાં એક પણ કંપની મનપ્પુરમ સિવાય F&O બેનમાં નહોતી આવી, અને મનપ્પુરમ એકલો જ આખા મીન્સ કે અત્યાર સુધી એક્સપાયરી પછી F&O બેનમાં રહ્યો. તો આઈ થિંક આજે F&O બેનથી બહાર આવ્યો એટલે લોકોને પોતે જે પોઝિશન લેવાનો ટાઈમ પણ મળ્યો. સાથે મનપ્પુરમ અને મુથુટ વચ્ચે થોડું મીન્સ કે ગેપ પણ પડી ગયો હતો. મનપ્પુરમમાં F&O બેનના હિસાબે ચાલી નથી શકતો, મુથુટ ફાઇનાન્સ નવા શિખર સર કરતો હતો, તો આઈ થિંક એ પણ થોડું ગેપ હતો. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનની જે વીકનેસ છે એ થોડી સ્ટીપ હતી, અને એ પછી જે આજે તેજી છે એ પણ થોડી શાર્પ છે. મારા હિસાબે આ એક ફંડામેન્ટલ રીઝન અને ટેકનિકલ બંને રીઝન સાથે થયા છે. અને મીન્સ કે ફાઇનાન્સ મિનિસ્ટરે આગળ એકવાર કન્સર્ન વ્યક્ત કર્યા હતા 2 દિવસ પહેલા, જ્યારે મીન્સ કે એનું કરેક્શન આવ્યું અરાઉન્ડ 12 ફેબ્રુઆરી, કે જે ગોલ્ડ લોન કંપનીઓ છે એમને સંસદમાં જ્યારે ભાષણ આપતા હતા ત્યારે કીધું હતું કે એનું NPA વધી રહ્યું છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે ગોલ્ડ લોન જે કંપનીઓ આપે છે એને NPA વધવાથી કોઈ ફરક નહીં પડે, કારણ કે એમને જે આ વર્ષનું એવરેજ તમે ગોલ્ડનો પ્રાઇસ જો તો એમને જે પણ રેટ પર આપી હશે ગોલ્ડ લોન, એનાથી તો ગોલ્ડના પ્રાઇસ ઉપર જ ચાલી રહ્યા છે. તો જો ગોલ્ડ લોનના ઉપર એ પણ એ લોકો 80% કે એક હેરકટ રાખીને લોન આપે, આઈ થિંક એમને કોઈ પણ ઇસ્યુ નથી. NPA થાય તો ઉલટાનો પ્રોફિટ છે, તો એમની જ્વેલરી કે એમના જે ગોલ્ડ છે વેચીને કંપનીને ઉલટાનું સારું રિયલાઇઝેશન મળશે. હાલાકી NPA કદાચ મને એવું લાગી રહ્યું છે કે આમનો પ્રશ્ન નથી, તો આઈ થિંક આ ખરીદારી કરવી જોઈએ. હાલાકી F&O બેનમાં છે તો મોમેન્ટમ ઘણી ઓછી રહેશે. આઈ થિંક જે ખરીદીનું લેવલ છે 190, 188 શોર્ટ ટર્મ માટે ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 178, અને ઉપરની બાજુ જે નિયર ટર્મ ટાર્ગેટ છે એકવાર 220 નો મળી શકે છે. ટાર્ગેટ્સ તમને નિયર ટર્મ આવતા જોવા મળી શકે છે, નજર તમારે રાખવાની રહેશે. સર, આપણા ડિફેન્સ સેક્ટરની 2-3 કંપનીઓ પર ખાસ નજર કરવા જેવી છે. હવે પહેલું પારસ ડિફેન્સ ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે સર. એમટાર ટેક આજે મેં જોયું 7% નીચે હતો. ઝેનટેકના પણ ઓબ્વિયસલી રિઝલ્ટ્સ આવી ગયા છે, સો આ પણ આપણે ડિફેન્સનું ડિસ્કસ કરવું જોઈએ. મારો કહેવાનો આશય, મતલબ સવાલ પૂછવાનો આશય એ છે કે અમેરિકાથી ડિફેન્સ પ્રોડક્ટ્સ આવવાના છે, એટલે સ્વાભાવિક છે કે ભારતીય ડિફેન્સ કંપનીઓની જે બેલેન્સ શીટ છે તેને વધતા ઓછા અંશે અસર પડવાની હશે. શું તે સમાચારો કે તે ફ્લો જે છે તે હજુ પણ અહીંયાથી ખાસ કરેક્ટ થઈ રહ્યો છે? જ્યારથી ન્યૂઝ અને પ્રધાનમંત્રી યાત્રા કરીને ત્યારથી આમની યાત્રા ખરાબ થઈ છે, અને પર્ટિક્યુલર ત્યારથી ડિફેન્સ કંપનીઓ છે એને થોડી નેગેટિવિટી છે. હાલાકી તમે જોશો તો ભારતીય કંપનીઓ કે ભારતીય ડિફેન્સનું જે ફંડામેન્ટલ છે ટોટલી વિપરીત છે. જે યુએસની કંપનીઓ પ્રોફેશનલ અને પ્રાઇવેટમાં છે, આપણી મેજરલી કંપનીઓ છે જે અહીંયા છે. હવે પારસ છે ડ્રોન બનાવે છે, અને ડિફેન્સમાં ડ્રોન મીન્સ કે જે કોસ્ટ પર આપણે બનાવે છે કે જે કોસ્ટ પર આપણે એક્વાયર કરવા છે એ શાયદ યુએસ કંપની ભાવે આપણને આપી ના શકે, ડમ્પિંગ ડ્યુટી પણ છે. તો આઈ થિંક મને જ લાગી રહ્યું કે પારસને આનો કોઈ મોટો ફરક પડશે. યસ, કંપની એમટાર છે, જેન્સર છે, જ્યાં પરિણામો બહુ ખરાબ રહ્યા છે, સબડ્યુડ રહ્યા છે, ત્યાં એમના પરિણામો અને પોતાના ઇન્ટરનલ સ્ટ્રક્ચરના હિસાબે વીકનેસ આવી છે. લાઈક BEL છે જે ઇસરોને પણ સપ્લાય કરે છે, ડિફેન્સ કંપનીઓને પણ સપ્લાય કરે છે. તો આજે અહીંયાની કંપનીઓને કરે છે, કાલે યુએસની કંપનીઓને ડિફેન્સના ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરશે. તો મને નથી લાગી રહ્યું કે બહુ લાંબા સમયનું હેંગઓવર હોય. HALને ડેફિનેટલી જો કે આપણે F-35 ની કોઈ ડીલ કરી તો માર્કેટ એવું વિચારશે કે આપણે હવે રફેલ પછી આપણું જે ટોટલ ડિપેન્ડન્સી જે ડોમેસ્ટિક લાવવાની હતી એની જગ્યાએ ગવર્મેન્ટની પોલિસીમાં થોડું અસર છે, થોડી વિપરીત પોલિસી ગવર્મેન્ટ બનાવી રહ્યું છે. તો એના હિસાબે એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ HALને પડી શકે. અધરવાઇઝ મારા હિસાબે કરેક્શન ખરીદીની તક તરીકે જોવું જોઈએ. અહીંયા બધા નેગેટિવ પસાર થઈ ચૂક્યા છે, જેમાં ગવર્મેન્ટનું લોઅર કેપેક્સ, સેકન્ડ કે ગવર્મેન્ટનું બજેટમાં પણ ઓછું સ્પેન્ડિંગનું અનુસાર, ત્રીજું એ છે કે PSU કંપનીઓમાં કરેક્શન. તો મેજરલી મને એવું લાગી રહ્યું છે કે અહીંયા મોટા ભાગનું જે નેગેટિવ છે એ પ્રાઇસિંગ છે. અને જે મેં કીધું હતું કે આગળ કે લિસ્ટ બનાવવું જોઈએ, સારી કંપનીઓ કોઈ એક રીઝનના હિસાબે કરેક્ટ થયો તો અહીંયા તમારા હિસાબે મીન્સ કે મારા હિસાબે જે ફોકસમાં રાખવાનું છે એ પારસ ડિફેન્સ રાખો. અહીંયા કોઈ ખાસ બહુ પ્રોબ્લેમ નહીં આવે, ભલે આપણે ત્યાંથી F-35 લઈ આવશું. પણ અને સેકન્ડ જે છે એ BEL છે, એન્સિલરી કંપની છે. એન્સિલરી કંપનીઓને કોઈ મોટું આનાથી ફરક પડે એવું લાગી નથી રહ્યું. અને સર, ઝેનટેક પરિણામ આવ્યા છે તેને લઈને કોઈ ઇમ્પેક્ટ? બીકોઝ ઝેનટેક થોડી જેને કહેવાય ને ડાયનેમિક છે, એકદમ ડેડિકેટેડ. જે તમે આ વાત કરી આગળ પારસ છે કે એ બધા જેવી કંપની નથી, ઝેનટેક થોડી ડાયનેમિક છે એ બધી બાબતમાં.
જરૂરથી ડાયનામિક છે. આઈ થિંક કે આ ડાયનામિઝમ રહેશે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે આઈ થિંક સેન્સરમાં એ થોડો ટાઈમ જો હોલ્ડ કરવાની ગણતરી હોય કે તમે એકાદ વર્ષ સુધી હોલ્ડ કરવાની ગણતરી હોય તો હોલ્ડ કરો. અધરવાઇઝ નિયર ટર્મ એવું લાગી રહ્યું છે કે કરંટ લેવલે નહીં પરંતુ જો ઘટાડે મળે છે જેન્સર ટેકનોલોજી તો આઈ થિંક ત્યાં આપણે ખરીદી માટે વિચારીશું. અને બેસિકલી એ તમારી જે પ્રાઇસ એપ્રિસિએશન આ વર્ષમાં મળે એ પ્રાઇસ એપ્રિસિએશન અહીંથી 14 થી 15% જેવું એપ્રિસિએશન મળી શકે. બહુ વધારે મોટું એપ્રિસિએશનના ચાન્સીસ નથી. ઝેન્ટેકમાં જે ખરીદારી કરવાનું લેવલ સ્પેસિફિક વાત કરીએ તો એક્યુમ્યુલેશન ઝોન હોઈ શકે 1000 નીચે 970 980 જેની હમણાંની જૂન 2024ની બોટમ છે તો એ આસપાસ આવે તો આપણે એને ખરીદી માટે જોઈશું. સેકન્ડ આનો ઇસ્યુ હતો કે જૂનમાં એ 900 હતો ત્યાંથી વિધાઉટ એટલી મોટી સિગ્નિફિકન્ટ અર્નિંગમાં અપસાઇડ નહોતી પણ એ છતાં 2700ના પ્રાઇસ ટચ કરી આવતો. તો આઈ થિંક જે પણ ઓવર વેલ્યુએશનનો ઇસ્યુ હતો એ મારા હિસાબે જો 980 970 આસપાસ આવશે એ ત્યાં ખતમ થઈ જશે અને ત્યાં બોટમ બનાવી શકે છે. તો બોટમ આ પ્રમાણે અહીંયાથી આગળ જોવા મળી શકે તેની ઝેન ટેકનોલોજીના પરિણામો પર પણ આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી દીધી. નેક્સ્ટ સ્ટોક આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ તે અહીંયાથી ખાસ રહેશે 2-3 આમ તો ABFRL સર કન્ઝમ્પશનની વાત કરી લઈએ. ઓબ્વિયસલી એક તરફ ટ્રેન્ડ છે જે ખાસો એવો કરેક્ટ થઈ ચૂક્યો છે, બીજી તરફ આદિત્ય બિરલા ફેશન છે. પરિણામો જુઓ એમના લોસ તો છે જ હજુ પણ હા લોસ નેરો થઈ રહ્યા છે ધીરે ધીરે. 78થી ઘટીને 51 કરોડની લોસ છે પણ સામે આવક વધી છે, માર્જિન વગેરે બધામાં તમને થોડો સુધારો જોવા મળેલો છે. સો એક તરફ ટ્રેન્ડ છે, બહુ મહેનત બની ચૂક્યો છે સ્ટોક વેલ્યુએશન્સની દ્રષ્ટિએ. બીજી તરફ આદિત્ય બિરલા ફેશન નો ડાઉટ આજે શરૂઆતમાં ઘટાડો હતો. આગળની સ્થિતિ કઈ રીતે ઓબ્ઝર્વ કરવી જોઈએ આપણે? ટ્રેન્ડમાં આઈ થિંક કે બીજા બધા પોતાના કન્ઝ્યુમર બિઝનેસ છે, મોલ બિઝનેસ છે, સ્ટાર બજાર પણ છે, ઝુડિયો પણ છે. તો આઈ થિંક એમાં પર્ટિક્યુલર એક બિઝનેસ એનો ટ્રેન્ડના બાસ્કેટનો છે ABFRL ને મેચ ખાય છે એટલે ત્યાં પિયર ટુ પિયર કમ્પેરિઝન નથી. બટ યસ લોકો આઈ થિંક જે રીતે રિટેલ ચેન છે એ રીતે બંનેને કમ્પેર કરતા હોય છે. બટ ABFRL છે ત્યાં લોસ ઓછો થયો. અને સેકન્ડ એ છે કે જે કાલે પ્રાઇમ મિનિસ્ટરે ટેક્સટાઇલ ક્ષેત્રને લઈ અને એના એક્સપોર્ટને લઈ જે ઓપ્ટિમિઝમ આપ્યું હતું ટેક્સ એક્સપોમાં ને એમને ત્યાં એક મોટો એક્સપોર્ટ ટાર્ગેટ પણ સેટ કરાશે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે જે ગવર્મેન્ટની પોલિસીનું જે ડિસિઝન છે એ કદાચ ટેક્સટાઇલ સેક્ટરને પ્રોટેક્ટ કરવા માટે હોઈ શકે છે. બજેટમાં અનાઉન્સમેન્ટ થયા હતા પરંતુ આ વખતે એટલા સિગ્નિફિકન્ટ અનાઉન્સમેન્ટ ના થયા એટલે સેક્ટરમાં કોઈ ખાસ બહુ મોટી અપસાઇડ ના આવી. હાલાકી જે ગાર્મેન્ટ્સ અને આ ચેનમાં જે પણ છે બધાને રિઝલ્ટ સારા હતા. કેટેક્સ ગાર્મેન્ટ ઘણા ટાઈમ પછી જો આ ક્વાર્ટરના એક્સ્ટ્રા ઓર્ડિનરી નંબર આ વીકેન્ડના આપ્યા ABFRLના પણ નંબરમાં ઇમ્પ્રુવમેન્ટ છે. તો એવું લાગી રહ્યું છે કે કન્સોલિડેશનના મૂડમાં છે ટેક્સટાઇલ સેક્ટર અને ગયા વર્ષની જે લોઅર અર્નિંગ બેઝ છે એના સામે સારી અર્નિંગ આપશે. તો આઈ થિંક આ રીતેનો ગ્રોથ રહેશે. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 290 સુધીના બની શકે છે. 240 230 ખરીદારીનું લેવલ છે. આઈ થિંક મારા હિસાબે શોર્ટ ટર્મ માટે થોડી એક મોમેન્ટમ આ સ્ટોકમાં બની શકે છે. ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે અને આ સરે જ રવિ સર સમય થઈ ગયો છે રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્રિપ્શન્સ. જે પણ સ્ટોક સેક્ટર ઇન્ડેક્સ વિશે વાત કરી તે મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે અને આઈ થિંક તમે કોઈ પણ પોઝિશન લેતા પહેલા કે એમાં ટ્રેડ કરતા પહેલા તારા ફાઇનાન્શિયલ રિસ્ક માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ તો પોઝિટિવ નોટ પર થયા છે, દિવસના ઉચ્ચતમ સ્તરો પર બંધ થયા છે પણ હવે અહીંયાથી આગળ શું તેનો સવાલનો જવાબ તો આવતીકાલે સવારે જ આપણને જોવા મળશે. પણ આ FIના ડેટા જોવા સમજવા રસપ્રદ બનતા જોવા મળી રહ્યા છે. આ સરે જ આ શોમાં બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.